ઓકે, કેટલીક વસ્તુ એકવાર ખાલી લેક્ચર 1 થોડોક રિકોલ કરી દઈએ. આજનો લેક્ચર છે ને મોસ્ટ ઓફ થિયરિટિકલ છે. ખાલી લેક્ચર 1 માં આપણે એક યુનિટ જોયો તો માસનો, કે આપણે જે છે માસને હવે યુ નામનો એક યુનિટ લાવ્યા હતા, AMU કહેતા હતા, જેની વેલ્યુ હતી 1.66 ઇન્ટુ 10 ટુ ધી પાવર -27 kg. એક આ યાદ રાખવાનું હતું. પછી સર કે આપણે 1 યુની વેલ્યુ ખબર, પણ મારે માસ ઓફ પ્રોટોન જો જોતું હોય તો માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.00783 યુ થાય યુમાં. કેમ કે તમને કેજીમાં તો ખબર જ છે કે સર ઓલમોસ્ટ આ જ લેતા હતા આપણે, પણ યુમાં સેજ સ્લાઇટલી આવું થાય છે. અને માસ ઓફ ન્યુટ્રોન 1.08665 સમથિંગ થાય છે. હું વારા ઘડી એટલે લખું છું દરેક લેક્ચરમાં કે આ વેલ્યુ આપેલી નહીં હોય. એટલે ગાયબ કેવું થઈ ગયું? વારા ઘડીએ વેલ્યુ એટલે લખું છું કે આ વેલ્યુ આપણને આપેલી નહીં હોય, આપણે યાદ રાખવાની છે. પછી એવું એક આપણે જોયું હતું કે જો તમે 1 યુ માસ લો તો 1 યુમાં જે એનર્જી હોય એની સાથે એસોસિએટ એનર્જી 931.5 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હશે. ક્લિયર? પછી આપણે એવું જોયું કે ન્યુક્લિયસ તો સર બહુ નાનો છે, હાયર ડેન્સર છે. પછી ન્યુક્લિયસની સાઇઝ માટેનો ફોર્મ્યુલા લાવ્યા હતા, R ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ R0 a⁻1/3. ક્લિયર? ઓકે. હવે મેઇન રિવિઝનમાં એ હતું સર બાઇન્ડિંગ એનર્જી મારે તમને યાદ કરાવું છું. આજનો લેક્ચર આખો એના ઉપર જ ચાલશે, બાઇન્ડિંગ એનર્જી. કે સર બાઇન્ડિંગ એનર્જી શું હતી? કે માની લો કે સર તમે ક્યાંકથી બહુ બધા પ્રોટોન પડ્યા છે અને ન્યુટ્રોન એમને છૂટા પડ્યા છે. બહુ બધા પ્રોટોન છે અને બહુ બધા ન્યુટ્રોન છે. જ્યારે આ બધા ભેગા થઈને કોઈ એક ન્યુક્લિયસ બનાવે, સપોઝ કે એક્સ ન્યુક્લિયસ બનાવે છે, તો એની અંદર શું હશે સર? જેટલા અહીંયા પ્રોટોન હશે એને આપણે માની લો સપોઝ ઝેડ કહી દઈએ, ઝેડ જેટલા પ્રોટોન હશે, અને ટોટલ સમ કરો એ તમારો એ થશે. આવો એક ન્યુક્લિયસ બનાવે. તો જોજો કે સર આ કેસમાં હું અહીંયા જો વિચાર કરું તો અહીંયા પ્રોટોન કેટલા દેખાય સર? આપણને દેખાય છે 1 2 3 4 5 6 પ્રોટોન છે. એટલે ઝેડ કેટલો થઈ ગયો સર? 6. એટલે હું અહીંયા જો પ્રોટોનનું માસ લખતો હોત તો કેટલું હોત સર? 6 ઇન્ટુ MP હોત માસ ઓફ પ્રોટોન. આ લેફ્ટ સાઈડની વાત છે. અત્યારે પ્રોડક્ટ આપણે આ સાઈડની વાત છે, લેફ્ટ સાઈડ રિએક્ટન્સની. માની લો કે અહીંયા આ તો ચલો સર તમને 6 આપ્યા છે, પણ આપણે જનરલી એને કેટલા લેતા હોઈએ? આપણે જનરલી સર ઝેડ લઈ લેવાના. પ્લસ ન્યુટ્રોન કેટલા હશે સર? નંબર ઓફ ન્યુટ્રોન માની લો n માની લો હું. આ તો મેં એક્ઝામ્પલ પૂરતું લખ્યું છે. એ n કેટલું હોય તો સર a-z હોય. તો માસ ઓફ ન્યુટ્રોન સર એટલું થવાનું. તો આ આપણને ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનના માસ મળ્યા. અને લેફ્ટ સાઈડ જ્યારે આ રિએક્ટન્સ જે હતા એનું માસ જોવામાં આવ્યું કે સર આનું માસ એ લોકોએ માપ્યું માસ સ્પેક્ટ્રોમીટરથી, તો એને માની લો કે કેપિટલ M મળ્યું. તો આપણને ખબર છે કન્ડિશન કે આનું માસ જે છે આની કરતા સ્લાઇટલી કે ગમે એટલું ઓછું હશે. હા સર, તો આ જે માસ હતું ટોટલ, અને આપણને ખબર છે સર માસ થોડું ડિસ્ટ્રોય થાય, તો એ માસ ગયું ક્યાં? તો પછી આઈન્સ્ટાઈને કીધું કે માસ જે છે કે એનર્જીનું ફોર્મ જ છે. તો હવે થયું શું હશે અહીંયા કે બાકીનું જે વધ્યું માસ એ એક એનર્જી રૂપે નીકળી ગયું હશે. એ એનર્જી કેટલી હશે સર? એ એની બાઇન્ડિંગ એનર્જી હશે, કે એને જોડાવા માટે એટલી એનર્જી રિલીઝ કરી. મેં ત્યારે તમને એક એલું એક્ઝામ્પલ લીધું હતું 2 kg વાળું મોટું, કે જેથી ત્યારે જલ્દી યાદ રહે. ક્લિયર? તો સર બાઇન્ડિંગ એનર્જી આપણને ખબર જાય એ શું હશે? આખા ન્યુક્લિયસની હશે. હવે બધા પ્રોટોન ન્યુટ્રોન છૂટા પડવા તેટલી બાઇન્ડિંગ એનર્જી તમારે આપવી પડે, ત્યારે જે ન્યુક્લિયસ તૂટે એને આપણે કહેતા બાઇન્ડિંગ એનર્જી. ઓકે સર, એને આપણે EB વડે ડિનોટ કરતા હતા. પછી માની લો કે મારે પર ન્યુક્લિયોન જોતી હોય તો એક એક ન્યુક્લિયોન અલગ કરવા, તો એના માટે પણ ફોર્મ્યુલા તો સર EBN
ઇઝ ઇક્વલ ટુ બાઇન્ડિંગ એનર્જી કોઈ એટમ્સની ડિવાઈડ બાય નંબર ઓફ ન્યુક્લિયોન. આ એક ફોર્મ્યુલા હતો આપણી પાસે. ચલો આટલું યાદ છે ને. બીજું, ઓકે ડન, ગુડ. બીજું કે સર આ બાઇન્ડિંગ એનર્જીનો મતલબ શું? કે સર જેટલી બાઇન્ડિંગ એનર્જી વધારે હશે કાં તો આ પર ન્યુક્લિયોન જેટલી વધારે હશે એનો મતલબ કે એ ન્યુક્લિયસમાંથી આપણે કોઈને પ્રોટોનને કે ન્યુટ્રોનને, જેને ન્યુક્લિયોન કહેવાય, એ ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે એટલી જ વધારે મહેનત કરવી પડશે. એનો મતલબ શું સર? એ એટલો વધારે સ્ટ્રોંગ હશે, સ્ટેબલ હશે. એટલે એ ધ્યાન રાખજો, જેમ બાઇન્ડિંગ એનર્જીની વેલ્યુ વધારે એટલો જ તમારો ન્યુક્લિયસ સ્ટેબલ હોય. ખ્યાલ આવે છે? બોલો, યાદ રહે એટલું? ઓકે. પછી બધા સાયન્ટિસ્ટોએ શું કર્યું કે આવા જેટલા પણ એટમ હતા ને બધાના બાઇન્ડિંગ એનર્જી એ લોકોએ ફાઇન્ડ કરવાનું ચાલુ કર્યું અને એક ગ્રાફ બનાવ્યો, જે આજનો આપણો ટોપિક છે, એના ઓબ્ઝર્વેશન લેવાના છે. આ રહ્યો આ ગ્રાફ એક. ક્લિયર? કે જો કોનો કોનો ગ્રાફ છે તો સર બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વર્સિસ એ મીન્સ નંબર ઓફ એટમ્સ, સોરી નંબર ઓફ ન્યુક્લિયોન્સ. ક્લિયર? અથવા એને એટોમિક માસ આપણે જે કહેતા હતા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો સર એનો ગ્રાફ આપણે સ્ટડી કરવાનો છે. આ ગ્રાફ યાદ જ રાખવાનો છે કે આ રીતનો મળ્યો, કે પ્રેક્ટિકલી લીધો હતો કે હાઇડ્રોજનનો એટલો હતો, આ ડ્યુટેરોન છે, બરાબર, પછી આયરો છે, ટ્રિટિયમ છે, એ રીતે બધાના ગ્રાફ તમને આપેલો છે મોડ્યુલમાં. આ પ્રેક્ટિકલી એને નોટ કર્યો છે. અને આ ગ્રાફ હજી કહું છું કે એ ગ્રાફ છે ને બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન છે. આનો ગ્રાફ છે, આનો નહીં, કેમ કે ટોટલ બાઇન્ડિંગ એનર્જી તો સ્વાભાવિક છે સર, જેમાં નંબર ઓફ ન્યુક્લિયસ વધારે હોવાના એનો જ વધારે હોવાનો. એટલે આપણે શું કર્યું કે એક એકનું પર્ટિક્યુલર એને જોયું, તો એ આપણને ગ્રાફ અહીંયા ડ્રોપ પ્લોટ કરીને આપ્યો છે. એમાં કેટલીક વસ્તુ તમે ધ્યાનથી જોજો કે સર સૌથી પહેલા અહીંયા જે આ એક્સિસ છે, આ એક્સ એક્સિસ, ત્યાં જે આપ્યું છે ને તમને સર એ આપેલો છે. એ મીન્સ કે ત્યાં તમને નંબર ઓફ ન્યુક્લિયોન આપેલા છે. અને આ સાઈડ અહીંયા જે તમને આપ્યું છે વાય એક્સિસ પર, એ તમારી છે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, કે ન્યુક્લિયસમાંથી એક એટમને બહાર નીકાળવા કેટલી એનર્જી જોવે. ક્લિયર? પહેલી વસ્તુ. હવે એમાં જો ધ્યાનથી કે અહીંથી હાઇડ્રોજનથી ચાલુ થાય છે, અહીંયા ટ્રિટિયમ છે, અહીંયા હિલિયમ છે, નાઇટ્રોજન છે, આયરો નાઇટ્રોજન, કાર્બન છે, ઓક્સિજનના 2 આઇસોટોપ છે, એક 18 વાળો છે ને એક 16 વાળો છે. એટલે સર જેમ હું થોડુંક એ વધે છે ને, હાઇડ્રોજનમાંથી થોડોક હિલિયમ બાજુ જાય એટલે સીધી બાઇન્ડિંગ એનર્જી તો કેટલી વધી ગઈ. એમ વધતા 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 તમે જોશો તો મેક્સિમમ જે છે, મેક્સિમમ અહીંયા તમને મળશે ઈ આયનની હશે. આયનની ક્લિયર? 56 વાળો આયન, 26 56 એવું હોય છે. ક્લિયર? તો સર એની મેક્સિમમ હશે, અને એ કેટલી હશે એ અહીંયા લખેલી જ છે 8. અહીંયા હું લખી દઉં 8.75 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. આ એક વસ્તુ ખબર પડી? યસ. ઓકે, ક્યાંથી લીવ થયા હતા? ઓકે, વાંધો નહીં, હાલો ફટાફટ આપણે થોડુંક હજી આજ ફર્સ્ટ લેક્ચરનું જો કે મેં કીધેલું છે કે સર ન્યુટ્રોન પ્રોટોન બધા અલગ અલગ હોય અને ભેગા થઈને એક ન્યુક્લિયસ બનાવીએ આપણે. તો ભેગા થઈને ન્યુક્લિયસ બનાવે, આનું ટોટલ માસ તો હવે ગણીએ કે સર એક પ્રોટોનનું માસ ખબર હોય, એક ન્યુટ્રોનનું ખબર હોય, ટોટલ માસ ખબર પડે આપણને. આનું માસ એ લોકોએ માસ સ્પેક્ટ્રોમીટરથી પ્રેક્ટિકલી માપ્યું. તો સર અંદાજિત તો એવું હતું કે સર આ જ માસ આવું જોઈએ, પણ આવું ન હોય, આનાથી થોડુંક ઓછું આવ્યું. તેનો મતલબ સર અહીંયા માસ ગાયબ થઈ ગયું છે. તો એ માસ ક્યાં ગાયબ થયું હોય? તો એ માસ સર શું કર્યું છે કે એટલું માસ એને એનર્જી ફોર્મમાં કન્વર્ટ કરીને બહાર નીકાળી દીધું હોય. એ એનર્જીને આપણે કહીએ બાઇન્ડિંગ એનર્જી. બોલો ક્લિયર રાજકોટ? એટલું. આ સેમ એક્ઝામ્પલ આપણે લેક્ચર 1માં મેં છે ને ઓલો 2 kg વાળા બોલ લઈને કર્યું હતું. બોલ કે એપલ કે હું દરેક લેક્ચરમાં અલગ અલગ કહેતો હોઉં છું એટલે મને યાદ નહીં હોતું, પણ એવું 2 kg વાળા ઓબ્જેક્ટનું આપણે કર્યું હતું.
કેટલું ટુ કે જે 5 ઓબ્જેક્ટ લઈએ પછી ભેગા કરીને એક મારીએ તો કેટલું થવું જોઈએ? 5 2 10 થવું જોઈએ, પણ 10 નહોતું થતું, આપણને 9 મળ્યું તો 1 કિલો ગાયબ થઈ ગયું. એ ગાયબ ક્યાં થયું સર? એનર્જીના ફોર્મમાં ગાયબ થયું હોય. એ આઈન્સ્ટાઈને આપણને કીધું હતું એ એનર્જી કંઈક E ઇઝ ઇક્વલ ટુ એ જે માસ ગાયબ થયું ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર કરવાનું. અચ્છા, એ જે માસ ગાયબ થયું એને આપણે માસ ડિફેક્ટ કીધી હતી, દળ ક્ષતિ. ક્લિયર? બીજું કે સર જેમ જેમ આ બાઇન્ડિંગ એનર્જીની વેલ્યુ વધુ, EBN ની એનર્જી સર વધુ, એનો મતલબ કે એ ન્યુક્લિયસ તમારો સ્ટેબલ થયો કહેવાય. એટલો તમારો વધારે સ્ટેબલ હશે, એ આરામથી તૂટી શકશે નહીં. બોલો ક્લિયર? રાજકોટ થોડુંક મેં સ્પીડ લીધી છે, મને ખ્યાલ છે, પણ ખ્યાલ આવ્યો? ઓકે. પછી આપણે અહીંયા આવ્યા હતા ગ્રાફમાં. તો ગ્રાફમાં સૌથી પહેલા બે વસ્તુ પર નજર કરો. એક એનો એક્સ એક્સિસ ઉપર નજર કરો અને એક વાય એક્સિસ ઉપર નજર કરો. તો સર એક્સ એક્સિસ ઉપર બધા એટમ્સના આપણે એ લખેલા છે, નંબર ઓફ ન્યુક્લિયોન, એને એટોમિક માસ આપણે કહેતા હતા. ક્લિયર? અને જ્યારે વાય એક્સિસ છે, વાય એક્સિસ ઉપર શું છે સર? બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન છે. આ ખાસ સમજજો, ભૂલ અહીંયા થશે કે સર બાઇન્ડિંગ એનર્જી ટોટલ ન લેતી, કે ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન કે એક પ્રોટોનને કાઢવો હોય ને તો જ વાત થાય છે. ક્લિયર? ઓકે. હવે એમાં તમે જોયું તો પહેલી નોટિસ, સૌથી પહેલું નોટિસ મને એ થયું કે સર હું સે જેવો એ વધારું તો બાઇન્ડિંગ એનર્જી ફટાક દઈને એટલી વધી જાય છે. લગભગ અહીંયા 1 ઇલેક્ટ્રોવોલ્ટમાંથી 6 પોઈન્ટ સમથિંગ ઇલેક્ટ્રોવોલ્ટ થઈ જાય છે. એટલે કોકને એવું લાગે કે સર એટોમિક માસ વધે જેમ એ વધે એમ બાઇન્ડિંગ એનર્જી વધવી જોઈએ. એનો મતલબ કે જેમ નંબર ઓફ ન્યુક્લિયોન વધારે એમ વધુ મજબૂત થતા હશે. પછી આગળ જોયું એમ જતો જતો મેક્સિમમ કોની મળતી હતી? સર મેક્સિમમ આપણને મળતી હતી આયનની. આયનની કેટલી હતી? 56 વાળાની સર 8.75 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. ત્યારબાદ એના પછી તમે ધ્યાનથી જોવો ને તો અહીંથી ચાલુ થાય છે તે લઈને લગભગ અહીંયા સુધી લગભગ કોન્સ્ટન્ટ જ રહી છે. જો 8 ની આજુબાજુ છે, અહીંયા સુધી લગભગ તમારું કોન્સ્ટન્ટ રહે છે. અહીંયા સુધી કંઈક અહીંયા સુધી, જે 8 ની નીચે નથી લાવતો હું, 170 સુધી. એનો મતલબ શું થયો? હા, સૌથી મજબૂત Fe થયું અહીંયા. Fe અને નિકલ બંને આજુબાજુ હોય છે કે સર સૌથી મજબૂત Fe થયું, પણ બાકી બધા સેમ મજબૂત જ છે. એટલે કોઈ પરફેક્ટ રિલેશન છે જ નહીં બાઇન્ડિંગ એનર્જી ને એનું. અને પછી તમે જુઓ સર, આની પછી તમે જાઓ તો સર અમુકનું 8 થી ઘટે છે. ખ્યાલ આવ્યો? આ એક પ્રેક્ટિકલી ગ્રાફ છે ને, આપણે યાદ જ રાખવું પડે. પણ ઘટવાનું રીઝન હું તમને કહીએ કે સર નંબર ઓફ ન્યુક્લિયોન વધે, એનો મતલબ સર અંદર નંબર ઓફ પ્રોટોન વધે. જો નંબર ઓફ પ્રોટોન વધે તો સર રિપલ્સિવ અપાકર્ષણ વધે, એટલે સ્ટેબલ ન રહીએ કે. ક્લિયર? પણ એવો હાઈએસ્ટ સ્ટેબલ કોનું હતું સર? Fe નું હતું, 8.6. બોલો યાદ રહે? તો ગ્રાફ તમે જ્યારે ડ્રો કરો ત્યારે તમારે બધા નથી લખવાના. જ્યારે તમે બોર્ડમાં ગ્રાફ ડ્રો કરતા હો પણ મિનિમમ તમારે કયા કયા આવી જવા જોઈએ હું તમને કહું. એક, હાઇડ્રોજનથી ચાલુ કરવાનું, ડ્યુટેરિયમથી, જેનું 1 ઇલેક્ટ્રોવોલ્ટ હોય ત્યાંથી ચાલુ કરવાનું. પછી તમારે અહીંયા ઝિગઝેગમાં કાર્બન અને નાઇટ્રોજન આના ખાસ બતાવવા પડશે. વેલ્યુ નો બતાવો તો ચાલશે. અને પછી મેન જે છે એ Fe, આ સેટ તમારે I અને U, આ 3 બતાવશું ને તોય ખબર પડશે. કેમ કે હમણાં છે ને આપણે મેન શું બતાવવાનું છે? સર ક્યાં સુધી કોન્સ્ટન્ટ રહે? તો અહીંયા સુધી કોન્સ્ટન્ટ રહે અને પછી અહીંથી ઘટે છે. ઓકે. આના ઓબ્ઝર્વેશન શું સર? તો સૌથી પહેલું ઓબ્ઝર્વેશન સર એટલી આપણને ખબર પડી કે હું આયન પહેલાની વાત કરું કે આની પછીની વાત કરું, મીન્સ કે આ લાઈનની સપોઝ હું વાત કરું, આ સલ્ફર થી લઈને છેક અહીંયા સુધી, અહીંયા જે આવતું હશે ખબર નહીં કયું, તો સર ત્યાં તમે જુઓ તો ઓલમોસ્ટ EBN તો સર કોન્સ્ટન્ટ રહી છે. થોડું સ્લાઇટ વેરિએશન આવે છે, 8.7 થી 8 ની વચ્ચે જ રહી છે. તો આ પહેલું ઓબ્ઝર્વેશન થયું કે સર EBN જે છે કયા નંબર માટે? સર 32 થી ચાલુ કરો, એટલે કે 30 થી ચાલુ કરો અને એટોમિક નંબર તમારો 170 સુધી લગભગ EBN કોન્સ્ટન્ટ છે.
આ પહેલું ઓબ્ઝર્વેશન મળ્યું, અને આના લીધે જ એવો અંદાજો લગાડવામાં આવ્યો કે આ જે ન્યુક્લિયર અંદર જે છે આ બાઇન્ડ થયેલા છે એ વોટ એવર જે ફોર્સના કારણે હશે એ એક સેચ્યુરેટેડ ફોર્સ હશે, સંતૃપ્ત એનો સ્વભાવ હશે કે બહુ વધારે પડતું નહીં, બધાને ખેંચી જ લેવું. કેમ કે બધાને ખેંચતા જઈએ તો સર કન્ટિન્યુઅસલી વધતું જ જવું જોઈએ ગ્રાફ. આ એક થયું. બીજું સર શું જોવા મળ્યું? બીજું સર જોવા એવું મળ્યું કે જો હું 30 થી નીચે આવું, લેસ ધેન 30 હોય, તમારો એટોમિક નંબર લેસ ધેન 30 હોય કે એટોમિક નંબર 170 થી વધારે હોય, એટલે આને લાઇટ ન્યુક્લિયસ કહેવાય, આને હેવી ન્યુક્લિયસ કહેવાય. આ હલકો ન્યુક્લિયસ ને ભારે ન્યુક્લિયસ. સર એ બંનેની EBN તો કેવી છે, પછી ઘટતી જ જાય છે. બોલો ક્લિયર? સિમ્પલ વસ્તુ, ખાલી ગ્રાફ ઉપર જે દેખાય એ આપણે જ લખવાનું છે. બીજું શું દેખાય? ત્રીજું ઓબ્ઝર્વેશન. આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે કે સર અહીંયા તમે ધ્યાનથી જુઓ, હાઇડ્રોજનથી જેવો હિલિયમ આવ્યો એટલે સીધી ટોચ ઉપર એક પીક આવી, પછી પાછું નીચે ગઈને કાર્બન ઉપર પાછી પીક આવી, પછી ઓક્સિજન ઉપર પાછી જો પીક ઉપર જવાનું ટ્રાય કર્યું પછી પાછો ગ્રાફ નીચે આવે છે. તો એનો મતલબ કે સર અહીંથી એવો એક અંદાજો આવે છે કે આ જે પીક છે એટલે બાઇન્ડિંગ એનર્જી વધે છે. બાઇન્ડિંગ એનર્જી વધવાનો મતલબ શું? સ્ટેબલ. સ્ટેબલનો મતલબ એ મજબૂત છે, તૂટશે નહીં. અને તૂટે નહીં એટલે મતલબ એ કોઈક ના કોઈકથી રક્ષાયેલો છે, કોક એને પ્રોટેક્ટ કરે છે, કોક એની આજુબાજુ ઢાલ સ્વરૂપે છે. એટલે એવું કહેવાય છે કે આના લીધે એવો અંદાજો લખી શકાય કે આ જે પીક ઉપર તમને જોવા મળે છે એનાથી એવો અંદાજો લખાય કે અહીંયા ન્યુક્લિયસનું કન્સ્ટ્રક્શન છે, એક શેલ કન્સ્ટ્રક્શન છે, રક્ષાયેલું છે. ક્લિયર? આ 2 માર્ક્સના આવા ક્વેશ્ચન પૂછાય છે કે ગ્રાફના તમે ગ્રાફનું જે કંઈ પણ શું ઓબ્ઝર્વેશન લઈએ કોણ, પછી હમણાં એનું આવશે કન્ક્લુઝન. બસ આ 2 થિયરી આજનું છે. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? ખબર પડી ગઈ? બીજું એક હું તમને એમને અંદાજો આપું, આનાથી બીજો આઈડિયા તમને આવે કે સર કે જેમ બાઇન્ડિંગ એનર્જી વધારે, તમે જોજો એ અહીંથી ખબર પડશે ગ્રાફ કરતા કે સર બાઇન્ડિંગ એનર્જી કોકની વધારે હોય એનો મતલબ શું થયો કે અહીંથી અહીંયા જે માસ ડિફેક્ટ હોય સર એ વધારે હોય. સર માસ ડિફેક્ટ વધારેનો મતલબ શું? એનો મતલબ કે આમાંથી જ્યારે આ બને છે ત્યારે અહીંયાથી માસ આનું જે હોય ને અહીંયા જે હોય વધારે પડતું માસ જે છે ને એ રિલીઝ થઈ જાય છે. આ બંનેના માસનો ડિફરન્સ કેવો હોય સર? બહુ વધારે હોય. ઓકે સર, બહુ વધારે એનો મતલબ કે બાઇન્ડિંગ એનર્જી તો જ વધારે મળે. એટલે માન લો કે અત્યાર નહીં પણ જ્યારે આ બનતો હશે ત્યારે અહીંયા ઊભા કોક આ રિએક્શનને ઓબ્ઝર્વ કરતું હશે તો એને જે એનર્જી મળશે સર એ તો વધારે જ મળશે. ખ્યાલ આવે છે કે નહીં પડતી ખબર? એનો મતલબ કે જો સર હું આની મને ખબર પડી સર આની બાઇન્ડિંગ એનર્જી વધારે જ કહેવાય, કેમ કે આ જેમ બાઇન્ડિંગ એનર્જી તમે સમજો આ બાઇન્ડિંગ એનર્જી વધારે રિલીઝ થઈ તો આને તોડવા માટે એટલી વધુ મહેનત આપણે કરવી પડશે. એનો મતલબ કે જેની બાઇન્ડિંગ એનર્જી જેટલી વધારે હોય એ એટલો મજબૂત હોય અને એ એટલી જ વધુ એનર્જી તમને આપી શકે. કે જ્યારે તમે કોઈની બાઇન્ડિંગ એનર્જી ઓછી હોય એમાંથી વધુ બાઇન્ડિંગ એનર્જી વાળો બનાવો તો એ તમને વધુ એનર્જી આપી શકે. જો આમાં 30% ખબર પડી હોય ને તોય ચિંતા ન કરતા, હમણાં આની પછીનો ટોપિક આજ આવશે. પણ આ તો જોડે જોડે ગ્રાફમાં હું તમને કહી દઉં. એટલે બધા હું ટ્રાય કરતા હોય ખબર બાઇન્ડિંગ એનર્જી વધારે કરવાનું. કેમ? કેમ કે સર બાઇન્ડિંગ એનર્જી વધારે તો એ સ્ટેબલ બનવાનું ટ્રાય કરે અને સ્ટેબલ બનવા જાય એટલે શું કરે સર? એનર્જી રિલીઝ કરે, એક્ઝોથર્મિક પ્રોસેસ થાય, ઉષ્માક્ષેપક. ઓકે ક્લિયર? આ 3 ઓબ્ઝર્વેશન એકવાર આપણે જોઈ લઈએ ફટાફટ. બરાબર? જો આના ફીચર્સ કયા કયા છે. સૌથી પહેલું હું શોર્ટમાં બતાવી દઉં છું કે એક ફીચર ખબર પડી સર કે 30 થી 70 સુધી, બરાબર ગુજરાતી મીડિયમ આમાં થોડુંક સમજી લેજો, 30 થી 7 સુધી લગભગ EBN કેવું છે જો સર? કોન્સ્ટન્ટ છે. ક્લિયર? અને મેક્સિમમ કોના માટે છે? 8.75 સર 56 માટે છે અને 238 યુરેનિયમ હશે 240 વાળો, એટલે એનું 7.6 છે. આ 2 વેલ્યુ યાદ રાખો કેમ કે એ લખવી પડે એક્ઝામ આપણે જે આમાં આપી છે. પછી નેક્સ્ટ બીજું ફીચર
કે સર 30 થી નાનામાં જાય કે 170 થી મોટા જાય, એટલે કે હેવી ન્યુક્લિયસમાં જાવ કે લાઇટ ન્યુક્લિયસમાં જાવ, તો એ બીએન ઘટે છે. દેખીતી વસ્તુ છે. અને ત્રીજું, અહીંયા જે તમને પીક જોવા મળી આ બધામાં, ત્યાંથી ખબર પડવા કે અંદર એક શેલ સ્ટ્રક્ચર હશે ન્યુક્લિયસનું. બોલો ક્લિયર? પછી કન્ક્લુઝન, ધ્યાનથી બરાબર, કન્ક્લુઝન જોજો ધ્યાનથી. કન્ક્લુઝન શું આવ્યું કે સર બાઇન્ડિંગ એનર્જી વધે છે, એનો મતલબ કે એને તોડવા માટે આપણે વધુ મહેનત કરવી પડે. હું તમને જો કોઈ એક ન્યુક્લિયસ બતાવું ને, માન લો કે આપણે કોઈ પણ એક ન્યુક્લિયસ હું બનાવી દઉં છું અહીંયા, એક ન્યુક્લિયસની આઉટર બોડી છે, માન લો આપણે બનાવ્યો છે, એક ન્યુક્લિયસ છે. ચલો દેખાય બધાને? તમે સમજો આ ન્યુક્લિયસ મેં એવડો મોટો બનાવ્યો છે, પણ આ ઓલો જે ઇલેક્ટ્રોન ફરતા ને ઓર્બિટ, એની કરતા ક્યાંય નાનો હોય. આની અંદર કેટલાક પ્રોટોન હોય સર, કેટલાક ન્યુટ્રોન હોય. સપોઝ કે હું પ્રોટોનની વાત કરું, તો પ્રોટોન હું જો અહીંયા બનાવું તો સર માન લો કે પ્રોટોન કંઈક આ રીતે હોય, બધા ગોઠવાયેલા. ગમે તે ન્યુક્લિયસ હોઈ શકે. ક્લિયર? અને ન્યુટ્રોન જે છે સર, ન્યુટ્રોન જે છે એ અહીંયા આ રીતે ગોઠવાયેલા હોય. ગમે ત્યાં હોઈ શકે. ક્લિયર? અચ્છા, તો સર કેવા શું માંગુ છું હું તમને? અહીંથી એટલું જ કહેવા માંગુ છું કે આ જે પ્રોટોન ને ન્યુટ્રોન જે ગોઠવાયેલા હોય એ મોટે ભાગે છે ને અંદર સેન્ટરમાં હોય. એની તમે દિવાલની જુઓ ધ્યાનથી, મેં જે દિવાલ બનાવીને, દિવાલમાં આ જગ્યાએ બધી જગ્યાઓ જો ખાલી જશે. એવું નહીં કેટલી જગ્યા છે તો આપણે ગમે ને ફર્યા રાખીએ. ખ્યાલ આવે છે? ન્યુક્લિયસ બધા વચ્ચે સેન્ટર ઉપર જ હશે એકદમ. આ દિવાલની જગ્યાઓ ભલે ખાલી રહી. એ કેમ સર ભેગા હોય? તો એનો મતલબ કે સર કોક એને એકબીજા તરફ ખેંચતું હોય તો જ ભેગા રહીએ કે, બાકી એટલી વિશાળ જગ્યા છે ગમે એને ફરી ન હોય કે. ઓકે સર. સર જો આવું તમે કહેતા હોય ને તમે ડ્રો કર્યું ને અમે માની લઈએ, પણ અમે ચેપ્ટર 1 માં એવું ભણ્યા છીએ કે માની લો કે તમે બે પોઝિટિવ ચાર્જને જો ભેગા રાખો તો સર એમના વચ્ચે તો સર રિપલ્ઝન થવાનું, અને પાછું સર ડિસ્ટન્સ તમે એટલું નજીક નજીક રાખો તો સર રિપલ્સિવ ફોર્સ, અપાકર્ષણ બળ તો વધુ વધારે હોવાનું. તો સર અહીંયા આ એક પ્રોટોન ને બીજો પ્રોટોન એટલી નજીક રહી કેમ કે અમુકની જગ્યા છે તો દૂર ન જાય? તો કે હા સર થવું જોઈએ એવું. તો ત્યારબાદ પછી એવું આવ્યું કે એટલી ખબર પડી કે આ બાઇન્ડિંગ એનર્જી જે આવે છે ઓલવેઝ બંધન ઉર્જા એ કોઈ ફોર્સના લીધે આવતી હોય. ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે તો બાઇન્ડિંગ એનર્જી કઈ છે સર? Q1 Q2 બાય R². એ ખેંચી રાખે છે ને, એના લીધે એને ગોળ ફરી રાખે છે. આપણે અહીંયા પૃથ્વી ઉપર ઊભા છીએ તો કેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચી રાખે છે. એમ સર અહીંયા બાઇન્ડિંગ એનર્જી સાચું આવી ખરા, પણ એ કંઈક ફોર્સના લીધે આવી હશે. એ ફોર્સને આપણે નામ આપ્યો છે ન્યુક્લિયર ફોર્સ, FN. ક્લિયર? ન્યુક્લિયર ફોર્સ. ઓકે સર. તો એનો સર ફોર્મ્યુલા કેટલો લાગતો હોય? જેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો તો Gm1 m2 બાય R². કુલમ્બિયન ફોર્સ લાગતો તો Q1 Q2 બાય R². આનો કેટલો ફોર્સ લાગતો હશે ન્યુક્લિયર? તો એનો કે સર કોઈ ફોર્મ્યુલા નથી, એટલે તો ચેપ્ટર નાનું થઈ ગયું. નકર તો એક ગ્રેવિટેશનનો ફોર્મ્યુલા આવ્યો તો એમાં આખું ગ્રેવિટેશન ચેપ્ટર આવી ગયું. ઇલેક્ટ્રોસ્ટેટિકનો કુલમનો ફોર્સ આવ્યો તો આખું એનું ચેપ્ટર 2-3 ઉપાડી લીધા આપણે. 2 ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક, કેપેસિટન્સ ગણીએ તો 3. એટલે સારું થઈ ગયું, કઈ ફોર્સ આવ્યો નહીં, એની સ્ટડી ચાલુ છે. ઇન શોર્ટ કે એનો મતલબ કે સર અહીંયા જે ફોર્સ લાગે છે ખરા, પણ એનો કોઈ હજી કોઈ ફોર્મ્યુલા નથી. તો એના વિશે હવે જે આઈડિયા છે બધા સર આપણે સ્વીકારવા જ પડશે, કેમ કે સર એની હજી સ્ટડી ચાલુ છે. તો ઓબ્ઝર્વેશન જ લીધા હોય એક્સપેરિમેન્ટલી. તો કે શું છે સર? તો પહેલી વસ્તુ કે સર અહીંયા પ્રોટોન વચ્ચે એક રિપલ્સિવ ફોર્સ લાગે તો એને બહારવટ, એને ઉપરવટ થઈને કાં તો એને કાઉન્ટર કરતું એક ફોર્સ એવું હોવું જોઈએ જે આ બધાને ખેંચી રાખે. એને શું નામ આપ્યું? ન્યુક્લિયસ ફોર્સ.
અને જેના લીધે બાઇન્ડિંગ એનર્જી આવી. અને આ જે છે આખા વર્લ્ડનું સ્ટ્રોંગેસ્ટ ફોર્સ છે. સ્ટ્રોંગેસ્ટ ફોર્સ. ગ્રેવિટેશન તો હવે વીકેસ્ટ છે. એનાથી ભારે આવ્યું તો ઇલેક્ટ્રિકલ ફોર્સ, એની કરતા સ્ટ્રોંગ ફોર્સ છે. એટલે તો પ્રોટોન બે ભેગા રહીએ કે. ક્લિયર? બોલો, ખ્યાલ આવે છે? ઓકે સર, તો એનો મતલબ કે આ એટલું બધું જો સ્ટ્રોંગ હોય તો આ ન્યુક્લિયસનો પ્રોટોન તો સામે બીજા ન્યુક્લિયસનો પ્રોટોન એને બધાને ખેંચવા જ ન મળે? તો કે ના સર, આની બીજી ખાસિયત એ છે કે આ ફોર્સ છે ને બહુ શોર્ટ રેન્જ હોય. શોર્ટ રેન્જ ફોર્સ છે. શોર્ટ રેન્જ ફોર્સ એટલે સર આ બહુ મિનિમમ ડિસ્ટન્સ સુધી જ લાગે કે એનથી જો તમે થોડું કે બહાર જાઓ ને વાળની થિકનેસ જેટલું બહાર તો ત્યાં ફટ દઈને ઝીરો થઈ જાય ફોર્સ. તો સર એ ડિસ્ટન્સ કેટલું? તો એ ડિસ્ટન્સ જે છે એ હું તમને કહું, એ ડિસ્ટન્સ કંઈક 0.8 ફર્મીમીટર થી લઈને 2.5 ફર્મીમીટર સુધી લાગે. ક્લિયર? અને સર આ ફોર્સ કયા ટાઈપનું હોય? એટ્રેક્ટિવ ફોર્સ હશે કે રિપલ્સિવ ફોર્સ હશે? એટ્રેક્ટિવ ફોર્સ સર, સિમ્પલ. ઓકે સર, આ એટ્રેક્ટિવ ફોર્સ હોવું જોઈએ. ઓકે, હવે બીજું એક આનું ફીચર એવું છે જે જાણીને તમને નજીક લાગશે કે સર આ બધાને પકડી તો રાખે છે નજીક પણ એક પરફેક્ટ સાઇઝમાં પાછો. એ એટલું બધું ખેંચશે નહીં કે હાવ બધા એક જ પોઈન્ટ ઉપર આવી જાય. તો સર એવું કઈ રીતે કરીએ કે માન લો પ્રોટોન એટલું બધું ફોર્સ લાગતું હોય તો નજીક આવતા એકબીજાને ઓવરલેપ કરી ન જાય તો કે નહીં? આની એક બીજી ખાસિયત કહું, જો બહુ ઇમ્પોર્ટન્ટ, કે જો તમારી ડિસ્ટન્સ ઈ લેસ ધેન 0.7 ફર્મીમીટર હોય ને તો આ ફોર્સ જે છે ને રિપલ્ઝનનું કામ કરે. સર કેમ એવું? મેં તમને પહેલા કીધું કે સર આ એક્સપેરિમેન્ટલી બધું પ્રૂવ થયેલું છે અને એક્સેપ્ટ કરેલું છે. ખ્યાલ આવે છે કે નહીં પડતી ખબર? તમને એટ્રેક્ટિવ ફોર્સ એટલે ખબર પડે સર એની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય, જેમ કે અર્થ ઉપર આપણી પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય આપણી અર્થની સિસ્ટમની. ઇલેક્ટ્રિકલમાં જો એટ્રેક્ટિવ ફોર્સ હશે તો એક પોઝિટિવ ને એક નેગેટિવ, તો સર પોટેન્શિયલ એનર્જી કેવી હોય? નેગેટિવ. એટલે જો રિપલ્સિવ ફોર્સ હોય તો સર પોટેન્શિયલ એનર્જી કેવી હોવી જોઈએ? પોઝિટિવ હોવી જોઈએ. તો હા, જ્યારે 0.7 ફર્મીમીટર કરતા ઓછા ડિસ્ટન્સ ઉપર હશે ત્યારે એ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હશે. પછી 0.7 થી જેવું 0.8 ઉપર આવે એટલે ફટાક દઈને પાછી નેગેટિવ થઈ જાય. બોલો, ક્લિયર? અને એ પાછી અમુક રેન્જ સુધી જ લાગશે. 2.6 ફર્મીમીટર થયું એટલે ફોર્સ 0. કોઈ ડાઉટ? ખ્યાલ આવે છે? એટલે એનો મતલબ કે સર આની અંદર જો હું કોઈ એકનો વિચાર કરું, માન લો કે હું અત્યારે આ ન્યુક્લિયસનો વિચાર કરું છું, જો સમજજો, આ વચ્ચે અહીંયા કોઈક રહ્યો એનો વિચાર કરું તો એનું જે છે ને એનું ફોર્સ એ અમુક રેન્જ સુધી જ લાગશે. માન લો કે એ ફોર્સ જે છે કેટલા ઉપર લગાડે તો એની રેન્જમાં જેટલા આવતા હશે ને સર એટલા ઉપર જ લગાડશે. મેં તમને ડ્રો કરી એટલું બધું, બાકી ઓલમોસ્ટ શું કરે એટલી રેન્જમાં બધાને લાવવાનું ટ્રાય કરતો હોય, પણ પાછા નસીબે એવા ફોર્સનું તમે જો તો ખરા નખરા કે વધુ નજીક આવી ગયા તો રિપલ્ઝન થઈને દૂર જવાનું ટ્રાય કરે. એટલે જ જે ભારે ન્યુક્લિયસ હોય ને, જેમાં વધારે પડતા ન્યુક્લિયન હોય એ અનસ્ટેબલ હોય, જેમ કે યુરેનિયમ, થોરિયમ. બોલો, ક્લિયર? ડન એટલી વસ્તુ? ઓકે, આની થોડીક હું ડિટેલમાં વાત કરી દઉં કે અહીંયા માન લો કે આની અંદર જે પ્રોટોન, ન્યુટ્રોન, નંબર ઓફ ન્યુક્લિયોન જે છે પી આવે, તો આખા એટમની બાઇન્ડિંગ એનર્જી જે છે ને એ કોના ઉપર ડિપેન્ડ કરતી હોય? આના ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય કે જેટલા નંબર ઓફ ન્યુક્લિયોન નજીક હોય એટલી બાઇન્ડિંગ એનર્જી વધારે, એ જેટલી રેન્જમાં આવતી એટલી બાઇન્ડિંગ એનર્જી વધારે. બોલો, ક્લિયર? એટલે આને તમે પ્રપોઝનાલિટી હટાવો તો સર અહીંયા એક કોન્સ્ટન્ટ આવે તો ઇઝ ઇક્વલ ટુ સર થાય કે ઇન્ટુ પી. પી શું છે હજી કહું છું? પી મીન્સ સર નંબર ઓફ ન્યુક્લિયોન. નંબર ઓફ ન્યુક્લિયોન સર કયા ન્યુક્લિયોન? તો એવા ન્યુક્લિયોન જે કોઈ
मान लो कोई एक पर्टिक्युલર ન્યુટ્રોન કહો કે પ્રોટોન કહો એની રેન્જમાં આવતું હોય, એની રેન્જ કઈ સર? એની એવી રેન્જ કે જ્યાં એ ફોર્સ લગાડીએ કે, એટલે જેટલા રેન્જમાં વધારે આવશે એટલું બધું એ સ્ટ્રોંગ રહે. તો સર આ ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે ના સર, આની ઉપરથી કોઈ ક્વેશ્ચન બને નહીં, પણ સ્ટડી કરી છે તો આપણે એ ખાલી યાદ રાખવું પડે. યસ મોરબી? યસ હા સોરી સમજો નહીં. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની અંદર આવી જ નથી એકતા ને. ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? પોચે આ ન્યુક્લિયસની આજુબાજુ ગોળ ફરતા હોય છે બહાર, અને ન્યુક્લિયસની એટલા બહાર હોય છે. મેં તમને કીધું એમ કે ન્યુક્લિયસ જો એટલો હોય ને તો તમારું ન્યુક્લિયર ફોર્સ લગભગ આના અડધામાં લાગતું હોય. કેમ કે સર ઇલેક્ટ્રોન તો એની રેન્જની બહાર જ હોવાનો આખો. ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન કે ન્યુટ્રોન એના રેન્જની બહાર જ હોય છે. પછી સર એવું એક પોસિબિલિટી ખરી કે સર તમે એમ કહો સર ઇલેક્ટ્રોનને આપણે ધક્કો મારીને અંદર નાખીએ તો? એ બધું રિસર્ચ ચાલે છે. ક્યાંથી છે? યસ ફોર્સ વર્સિસ જો હા એ વસ્તુ એ સારો ક્વેશ્ચન છે. આપણે ના કરીએ કે કેમ કે સર એ ફોર્સની કોઈ વેલ્યુ જ નથી આપણી પાસે. તમને ઈ છે ટાઈપ ખબર છે ને તો આની પોટેન્શિયલ એનર્જીનો નેનોગ્રાફ બનાવી શકું. કેમ કે ફોર્સ તમારું જે છે એવું કઈ 0.7 ની આગળ હોય તો એની પોટેન્શિયલ પાછું હું પરફેક્ટ વેલ્યુ ન આપી શકું. એટલું ખાલી કહી શકું 0.7 પહેલાની જેટલી રેન્જ હશે ત્યારે રિપલ્સિવ ફોર્સ છે, એટલે ન્યાય એની પોટેન્શિયલ એનર્જી કેવી હશે? સર રિપલ્સિવ ફોર્સ હોય તો પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હોય અને એટ્રેક્ટિવ હોય તો નેગેટિવ હોય. ક્લિયર? અને આની બહાર જાય એટલે દરેક ઝીરો. કેમ કે આપણે ઝીરો પર પોટેન્શિયલ એનર્જી ઝીરો હોય એટલે આપણે ફોર્સ ના લાગતો એવું સમજીએ. ઇન્ફિનિટ ડિસ્ટન્સ ઉપર આપણે પોટેન્શિયલ ઝીરો લઈએ, અને આના માટે ઇન્ફિનિટ ડિસ્ટન્સ જ આ થઈ ગયું 2.5 થી આગું. તમે ખાલી આ નેચર આપી શકો ગ્રાફનો કે આવો હોઈ શકે, પણ કોઈ વેલ્યુ મેં તમને કીધું એમ કે સર આનો ફોર્સ ની કોઈ હજી આનો આવ્યો જ નથી ફોર્મ્યુલા. ડન? ઓકે. એકવાર ખાલી હવે તમારે આના જે કન્ક્લુઝન છે ગ્રાફના, સર ગ્રાફ ઉપરથી આપણને આઈડિયા આવ્યો ન્યુક્લિયર ફોર્સનો. યસ ગુરુકુલ રેડી? યસ સર આપણે એ રીતના વાત કરી કે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે હા કેન્દ્રની ફરતે અને સૌથી સ્થાયી કક્ષામાં જવાનો પ્રયત્ન કરે, એટલે ફર્સ્ટ ઓર્બિટમાં રહેવાનો પ્રયત્ન કરે ઇલેક્ટ્રોન. હા પણ આપણે પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ વચ્ચે જે આકર્ષણ બળ લાગે એના કારણે તો કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ, તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બે જોઈન્ટ થઈ જવા જોઈએ ને, એવું કેમ શક્ય નથી? આપણે સર્ક્યુલર મોશન એટલે જ તો થાય છે, કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી બળ બે એક સરખું જ રહે છે. ફર્સ્ટ ઓર્બિટ કરતા તો કેન્દ્રમાં જે પ્લસ છે જ્યારે જોઈન્ટ થઈ જાય તો એનો એનર્જી તો લેસ થઈ જાય. તો પછી ઓલો બોર ખોટો પડે ને સર, એંગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ નો રહે ને નજીક આવે તો. બોર એવું કીધું એ ત્યાં રિવોલ્વ જ કરવાના છે કમ્પલસરી. આપણે એટલે જ તેના મોડલો અલગ અલગ જોયા હતા કે બોર કોઈ એક પરફેક્ટ ઓર્બિટમાં એ ફરવાનો જ છે, એટલે ફરવા માટે અને કેવી ઓર્બિટમાં ફરે જે એનું એંગ્યુલર મોમેન્ટમ સર કન્ઝર્વ થાય. એટલે એ એક મોડલ છે કે ઇલેક્ટ્રોન છે બાર ઓર્બિટમાં ફરવાનો છે અને વચ્ચે ન્યુક્લિયસ છે, તો એ આપણે એક્સેપ્ટ કરીને આપણે આગળ પછી બધું સ્ટડી કરી હતી. આખું ચેપ્ટર 12 તો એના ઉપર લીધું. એટલે રેડી? ઓકે ચલો કન્ક્લુઝન જુઓ. કંઈ નહીં, મને તો સર એટલી ખબર પડી કે આખા ગ્રાફનું બાઇન્ડિંગ એનર્જીનું કન્ક્લુઝન એક જ આવ્યું કે અંદર એવો કોઈક ન્યુક્લિયર ફોર્સ છે. ચલો પહેલું કન્ક્લુઝન શું આવ્યું? જો
જે ઓલું ઓબ્ઝર્વેશન હતું એ જ કન્ક્લુઝન છે પેલું, કે ન્યુક્લિયર ફોર્સ જે છે એ સર એટ્રેક્ટિવ ટાઈપનો હશે અને એટલો સફિશિયન્ટ હશે કે ઈ કંઈક આ બાઇન્ડિંગ એનર્જી સર ક્રિએટ કરીએ કે એટલે બધાને બાંધીએ કે કેમ કે સર અંદર પ્રોટોન રિપલ કરતા હોય, ન્યુટ્રોન તો ચલો સમજ્યા આપણે એવું માની લઈએ કે ન્યુટ્રોન જે છે એ તો એ ચાર્જ નથી, એની ઉપર 0 છે એટલે એનું કોઈ ફોર્સ ન હોય ઇલેક્ટ્રિક ફોર્સ, પણ પ્રોટોન વચ્ચે તો હોય, તો સર એને ઓવરકમ કરીએ કે આ પેલું. બીજું એક તમને એ કહી દઉં કે આ જે ફોર્સની વાત કરી ન્યુક્લિયર ફોર્સ એ ચાર્જથી ઇન્ડિપેન્ડ છે, ચાર્જથી કોઈ લેવા દેવા નથી. ઓકે નેક્સ્ટ સેકન્ડ, આ વાત થઈ ગઈ સર 30 to 70 વાળી રેન્જમાં, 30 to 70 વાળી રેન્જમાં લગભગ તમે જોવો ને તો બાઇન્ડિંગ એનર્જી સર કેવી હતી, કોન્સ્ટન્ટ હતી. તો એ વાતે થઈ ગઈ આપણે, એટલે એના લીધે જ તમને ખબર પડે કે એક શોર્ટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ હતો અને એના લીધે એક તમારો કન્સેપ્ટ આવ્યો કે આ જે વસ્તુ છે ન્યુક્લિયર ફોર્સ એ એક સેચ્યુરેશન છે, એક સંતૃપ્ત વાળું જ છે કે હા બધું એટલું બધું જે હોય લાઈ નથી કરવાનું, બહારથી ઇલેક્ટ્રોનને બધાને ખેંચવાનું નથી, એક રેન્જ સુધી જ લાવવાનો છે. ઓકે, પછી જે આમાં વાત કરી છે કે જો પી નેબર હોય આજુબાજુ, એની આજુબાજુ પી જેટલા નેબર હોય તો કેટલી એની બાઇન્ડિંગ એનર્જી એના ડાયરેક્ટલી પ્રોપોઝનલ હોય, એ બધી વાત એને કરી છે અને તમારું ટોટલ કે પી થાય, કે કોન્સ્ટન્ટ આવી જાય બાઇન્ડિંગ એનર્જી. ઓકે નેક્સ્ટ, આ જો તમને પેલું ગ્રાફનું કહેતો હતો ને, આ એક થર્ડ વાળું મેં બાકી રાખ્યું છે ધ્યાનથી, કે સર જો ગ્રાફને હું ધ્યાનથી સ્ટડી કરું, આવી રહ્યો આપણો કે જે માન લો કે 240 છે 238 વાળો, સર એની બાઇન્ડિંગ એનર્જી કેટલી હતી સર 7.6 સમથિંગ, 7 સમથિંગ, ચલો ક્લિયર, એની 7.6 સમથિંગ હતી અને ઓલું જે બાર હતું આપણો એફઈ એની હાઈએસ્ટ હતી. તો એનો મતલબ કે સર આ 240 વાળાની બાઇન્ડિંગ એનર્જી આ 56 કરતાંય સર ઓછી છે. ઓકે સર 56 શું આગળ હું જેવા જાઉં તો સર 120 વાળું આવે એની કરતાંય સર ઓછી છે. તો હવે સમજો, એક જોરદાર વસ્તુ કહું છું કે માની લો કે આપણે આવો 240 જેની અંદર હોય એવો યુરેનિયમ લીધો કે ગમે તે એટમ મેં લીધો કે જેની અંદર 240 ન્યુક્લિયોન છે સર. ઓકે, હવે માની લો કે હું કોઈ એવી પ્રોસેસથી કે ગમે રીતે આના હું બે ભાગ પાડી દઉં, ટુકડા કરી દઉં, સમજો તો શું થશે સર, એકમાં 120 આવે માની લો ને બીજામાં 120 આવે. અત્યારે આઈડિયલ કન્ડિશન વિચારું, સરખા ભાગ પાડું છું કે એક ન્યુક્લિયસ હતો 240, તો સર અનસ્ટેબલ હતો કેમ કે એની બાઇન્ડિંગ એનર્જી ઓછી હતી, એટલે એને તોડીએ કે આપણે ઓલા આયન કરતા. તો માન લો કે એના હું બે કટકા કરી દઉં ન્યુક્લિયસના, તો ન્યુક્લિયસના બે કટકા કરું તો સર મને બે મળે, એક મળે 120 વાળો એક અને બીજો એક 120 વાળો, આ રીતે બે મળે, એ 120 ન્યુક્લિયોન જે આવતા હોય. તો તમે જુઓ સર આની બાઇન્ડિંગ એનર્જી સપોઝ કે 8 હતી, તો આની બાઇન્ડિંગ એનર્જી સર 8 કરતા ઓછી હશે સર, આની 7 હશે, આની કેટલી હશે સર 7 હશે. બોલો હા કે ના? હું ખાલી એક એક્ઝામ્પલ લઉં છું. આપણે એક કામ કરીએ, હા આ જ રીતે રાખીએ એક્ઝામ્પલ. તો હવે તમે જુઓ સર આ 120 વાળો બાઇન્ડિંગ એનર્જી ઓછી, આ 120 વાળો બાઇન્ડિંગ એનર્જી ઓછી, તો આની ટોટલ બાઇન્ડિંગ એનર્જી ગણો કેટલી થાય, 7 into 12 કરો તો 840 into 2 થશે, 840 into 2 સમથિંગ, 12 7 84 એટલે 840 ને એવા બે, એટલે 840 into 840 તમે ગણવા જાઓ તો કેટલા થશે, એક 0 2 4 જા 8 8 2 જા 16 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. અચ્છા સર આની ગણો તો સર એક 0 8 4 જા 32 8 2 જા 16 એટલે 1980. સર ચોખ્ખો ડિફરન્ટ આવ્યો, એનર્જી ડાઉન થઈ. તો સર આ એનર્જી ગઈ ક્યાં, એ એનર્જી બહાર રિલીઝ થઈ ગયા છે, કેટલી, આ બંને માઇનસ કરો. એટલે સર એનો મતલબ કે હું કોઈ ન્યુક્લિયસને તોડું છું, ભારે ન્યુક્લિયસને, હેવી ન્યુક્લિયસને, તો મને એનર્જી મળે છે. આ જે રિએક્શન છે આપણે જોવું, આને ન્યુક્લિયર ફિઝન કહેવાય, ન્યુક્લિયર વિખંડન, કે ન્યુક્લિયરના ટુકડા કરો તો એનર્જી મળે. ક્લિયર? એ આપણે આગળ છે જ આખી થિયરી. આ ફિઝન થયું તો એનો મતલબ શું થયો કે સર જ્યારે તમે કોઈ હેવી ન્યુક્લિયસના ટુકડા કરો છો તો તમને શું મળે, એનર્જી મળે છે.
કેમ મળે એનર્જી? તો જો તમે જેવા આના ટુકડા કરો એટલે આપણો ન્યુક્લિયસ જે હતો, માન લો આ રીતે, આના જેવા હું ટુકડા કરવા જાઉં તો સર બે ભાગ પડે. તો તમને ખબર પડે કે અહીંયાથી માન લો અડધો ભાગ આમ ગયો ને અડધો ભાગ આમ ગયો, તો એવું બનશે કે આ એક પ્રોટોન છે, માન લો એની રેન્જમાં ઓલમોસ્ટ બધા આવી જાય, એટલે બધાને વધુ નજીક ખેંચશે. કાં તો જેવા આના ટુકડા થાય ને એટલે ન્યુક્લિયસ છે ને એલર્ટ થઈ જાય કે કોઈક આપણને તોડવા માંગે છે, એટલે એ શું કરશે ખબર? વધુ નજીક નજીક ભેગા થઈ જાય. સર એ વધુ નજીક નજીક ક્યારે આવીએ કે સર એ પોતે કંઈક પોતાનું માસ રિડ્યુસ કરી લે. ફરી વાર કે સર હું આને તોડું છું તો અલગ અલગ કરું છું, તો એ લોકો શું ટ્રાય કરે? બાકીના જે વધેલા એ બધા પોતપોતાની નજીક લાવવાનું, બધા ન્યુક્લિયોનને નજીક લાવવાનું ટ્રાય કરે. સર નજીક ક્યારે આવીએ કે જ્યારે થોડીક એનર્જી રિલીઝ કરે. કેમ? કેમ કે જો થોડીક એનર્જી રિલીઝ કરે તો સર એની બાઇન્ડિંગ એનર્જી વધી જાય, બંધન ઉર્જા. સપોઝ કે 7 હતી, હું એક રિલીઝ કરી દઉં એ ન્યુક્લિયસમાંથી, તો હવે એને કેટલી રિક્વાયરમેન્ટ હતી? પહેલા 7 એ તૂટતો હતો, અમુકની એક રિલીઝ કરી તો હવે 8 એ તૂટશે. એટલે તોડવા તમારે વધારે મહેનત કરવી પડી. ખ્યાલ આવે? એટલે આ જે રિએક્શન છે, આ જે પ્રક્રિયા છે, એને કહેવાય છે ન્યુક્લિયર ફ્યુઝન, જે પરમાણુ બોમ્બમાં આવી થતી હોય. કે એમાં શું કે એટમ્સ લઈ લેતા હોય અને ત્યાં પછી ન્યુક્લિયર રિએક્ટર ને બધું એવું હોય અને એમાં ગોઠવેલું હોય. અરે તોડે એટલે કે આને હથોડો લઈને તો થોડો તોડવાનું હોય કે દાંતમાં દબાઈને તોડવાનું હોય, ચોકલેટ તોડીએ એમ. એના માટેની પછી પ્રોસેસ હોય અલગ અલગ. એ લોકો શું કરે કે એનાથી કોઈક એવો આ પાર્ટિકલ લે જે એના ઉપર જોરથી મારે ખાલી, અને એના માટે રિએક્ટરો બધું બનેલું છે કે જેથી એવું થાય કે આનું તમારે એની માન લો કે એવું હોય પર્ટિક્યુલર કે એને તોડવા માટે કે એટલી એનર્જી જોતી હોય તોડવા માટે, તો એ એનર્જી એક હારે ન આપે, ધીમે ધીમે આપે. એટલે એક ટાઈમ આવે ટાઈમ બોમ્બ જેવું, કેટલા ટાઈમે તૂટી જાય. એટલે તૂટે એટલે એ જેવું તૂટે એટલે આજુબાજુ એનર્જી, બહુ વિશાળ પ્રમાણમાં એનર્જી જાય. અને આ એનર્જી જે આવે ને અનકન્ટ્રોલેબલ હોય. જો કંટ્રોલ કરો તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બની જાય કે જેનાથી આપણે એનર્જી લઈ શકીએ, અને અનકન્ટ્રોલ થાય એટલે બોમ્બ બની જાય. એટલે અનકન્ટ્રોલ રિએક્શન થઈને જો ફ્યુઝન, તો સમજવાની બોમ્બ બનવાની તૈયારી. બોલો ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે. આનાથી ઊંધું પોસિબલ છે કે સર હું બે હલકા ન્યુક્લિયસ જો લઉં, સપોઝ કે 20-20 વાળા હું બે લઉં, એક 20 અને બીજો 20, કે જેનો એકનો એ 20 છે ને બીજો એનો 20 છે. આ બંનેને ભેગા કરું તો સર, તો એ સર 40 થાય. તો તમે ગ્રાફમાં ધ્યાનથી જુઓ કે હલકા ન્યુક્લિયસ જો હું લઉં, બરાબર, 20 નંબર એટલે અહીંયા ક્યાંક આવશે 50, 0 થી 50 આ 25, અહીંયા ક્યાંક આવશે 20 વાળા, એટલે અહીંયા ક્યાંક આવશે માન લો 20 વાળા. હું 20 વાળા ભેગા કરીને 40 બનાવું તો જો એનર્જી સર થોડીક વધે છે, ભલે સ્લાઇટલી પણ વધે છે. તો અગેન એ થાય છે કે સર હું ભેગા કરું છું તોય બાઇન્ડિંગ એનર્જી વધે છે. બાઇન્ડિંગ એનર્જીનું વધવાનો મતલબ શું? એને પોતે રિલીઝ કરી એટલે તો તોડવા માટેની એનર્જી વધે છે. કાં તો બીજા શબ્દોમાં કહીએ તો સર એને એનું પોતાનું માસ થોડું રિડ્યુસ કર્યું, દળ ઘટાડ્યું. એ દળ કયા ફોર્મમાં બહાર નાખ્યું? એનર્જીના ફોર્મમાં. તો આ જે પ્રક્રિયા છે એને ફ્યુઝન કહેવાય કે સર ભેગા થાય છે, કે ગુજરાતીમાં ન્યુક્લિયર સંલયન કહે જેને. આ જે છે ફ્યુઝન, એ જનરલી ક્યાં થતી, એટલે એ જનરલી ક્યાં થતી હોય? તો એ જે છે સનમાં થતી હોય, સૂર્યમાં. સૂર્યમાં શું કરવા? હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન ભેગા થઈને ડ્યુટેરોન બને, પછી એ ડ્યુટેરોન બીજા ડ્યુટેરોન સાથે ભેગા થઈને હિલિયમ બને. એટલે મોટા ભાગનું એ હાઇડ્રોજન ભેગા થઈને ડ્યુટેરોન મળે ત્યારે એનર્જી આપે. હા, ડ્યુટેરોન ભેગા થઈને હિલિયમ બને ત્યારે એનર્જી આપે. એટલે સન કન્ટિન્યુઅસલી એનર્જી પ્રોડ્યુસ કરતો રહે. એ આ ન્યુક્લિયર પ્રોસેસના કારણે થાય છે. કે અત્યાર સુધી આપણને એવું થાય કે આ બધી સર સન પાસે એટલી એનર્જી ક્યાંથી આવે? સોલર એનર્જી કેટલી છે? તો એ કોને લીધે હોય સર? ન્યુક્લિયર પ્રોસેસના લીધે. અને એ પ્રોસેસ કઈ? તો સર એ ન્યુક્લિયર ફ્યુઝન. બોલો ક્લિયર? આ ઈઝી છે તોડવું, આપણે કરી શકીએ. ફ્યુઝન આપણે કર્યું ને આર્ટિફિશિયલી તો ન કરી શકીએ, કેમ કે એને બંનેને જોઈન કરવા માટે બહુ હાઈ ટેમ્પરેચર જોવે, 5600 કેલ્વિન જેટલું. હવે આપણે 5600 કેલ્વિન કયું એટમ આપણું બચી શકે? કહો, કોઈનો મેલ્ટિંગ પોઈન્ટ એટલો નથી. બોલો ક્લિયર? કેમ કે એને 5600 કેલ્વિન આપણે કોઈ એટમને ક્યાંક જગ્યાએ તો મૂકશું ને આપણે.
ક્લિયર? તો એક જો ઈ થર્ડ મેં બાકી રાખ્યો હતો આ રીતે કે હેવી ન્યુક્લિયસ છે 240, તો એની બાઇન્ડિંગ એનર્જી કેવી હશે સર? ઓછી છે. કોના કરતા? 120 કરતા. એટલે તમે એને બ્રેક કરો તો એ વધુ ટાઇટલી બાઉન્ડ થાય. 240 વાળાને તોડો તો 121 વાળા વધુ નજીક બાઇન્ડ આવે. અને નજીક આવવાનો મતલબ શું? એ પોતે એનર્જી રિલીઝ કરતા હોય, બાઇન્ડિંગ એનર્જી વધારતા હોય. ક્લિયર? અને આ પ્રોસેસમાં શું થાય છે સર? સિમ્પલી એનર્જી રિલીઝ થાય છે. કેટલી થાય એનું કેલ્ક્યુલેટર આપણે નેક્સ્ટ લેક્ચર કરશું. કેલ્ક્યુલેટ કેટલી થાય. રેડી? અને એનાથી ઊંધું કે હલકા ન્યુક્લિયસને ભેગા કરો તો સર બાઇન્ડિંગ એનર્જી વધે છે. બોલો ક્લિયર એટલી વસ્તુ? મેં એટલે રિવિઝન બાઇન્ડિંગ એનર્જીનું કરાયું કે બાઇન્ડિંગ એનર્જીનો મતલબ શું? બાઇન્ડિંગ એનર્જી રિલીઝ થવી મતલબ કે જેની બાઇન્ડિંગ એનર્જી વધુ હશે, વધુ એનર્જી રિલીઝ કરી, વધુ સ્ટ્રોંગ બનશે. બોલો આવડશે? ક્લિયર? પછી આ બધા એમસીક્યુ તમને આપું છું. બોલો ડન? એટલે આ બધું ન્યુક્લિયર ફોર્સના લીધે હતું. અને ન્યુક્લિયર ફોર્સના ફીચર્સ કેટલા છે? તો પહેલો ક્વેશ્ચન, આજના 2 ક્વેશ્ચન થયા હોમવર્કમાં તમારે લખવાના. એક ઓબ્ઝર્વેશન ઓફ ગ્રાફ, EBN વર્સિસ એનો ગ્રાફના ઓબ્ઝર્વેશન લખવાના. બીજું એનું કન્ક્લુઝન લખવાના. 3 ઓબ્ઝર્વેશન છે, 4 કન્ક્લુઝન છે. 4માંથી 2 આ ફ્યુઝન અને ફ્યુઝનના. ક્લિયર? અને થર્ડ તમારો ક્વેશ્ચન આવે છે ફીચર્સ ઓફ ન્યુક્લિયર ફોર્સ. ન્યુક્લિયર ફોર્સના ફીચર. આપણે વાત થઈ ગઈ સર, એવું કોઈ ફોર્સ હોવું જોઈએ જે પ્રોટોનને રિપલ્સિવ થાય એની કરતા ઓવરકમ કરે છે. તો એ ફોર્સને આપણે ન્યુક્લિયર ફોર્સ નામ આપ્યું. હવે એના ફીચર જો બધા ખાલી યાદ રાખવાના છે. મેં તમને કહી જ દીધા છે બધા. શું હતું પેલું? કે સર બહુ સ્ટ્રોંગર ફોર્સ છે. આ ફોર્સ સ્ટ્રોંગર ફોર્સ છે. સ્ટ્રોંગેસ્ટ હોવું જ જોઈએ, કેમ કે ઓલું પ્રોટોન રિપલ્શન કરતા સ્ટ્રોંગ હોવું જોઈએ. આ પહેલું ફીચર. બીજું સેચ્યુરેશન ઓફ ફોર્સ. કેમ કે સર એ અમુક લિમિટ સુધી જ લાગે છે, એની બહારના કોઈ એટમને લેવા દેવા નથી. બહાર ભલે પછી ન્યુક્લિયસ ને પ્રોટોન જ હોય. અને એની રેન્જ મેં તમને આપી હતી, કેટલી હતી? 0.8 થી 2.5 ફર્મીમીટર સુધી. ઓકે, આ એક વાત થઈ ગઈ ફીચરની. જો ગ્રાફનું કોઈ કહેતા ને, જો આ પોટેન્શિયલ એનર્જીનો ગ્રાફ આપ્યો છે આપણને, અને એમાં કોઈ વેલ્યુ નથી આપી. ક્લિયર? તમે જો કે જ્યારે તમારી રેન્જ 0.7 કરતા, માન લો કે આ જે લઉં, જો આ 1 છે તો આ 0.7 થાય. 0.7 કરતા ઓછું હશે ને ત્યારે તમે જો પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ છે. પોટેન્શિયલ એનર્જી પોઝિટિવનો મતલબ કે એ ફોર્સ જે છે કેવું છે? એ રિપલ્સિવ ફોર્સ છે. અને એના પછી જો તરત એટ્રેક્ટિવ થઈ જશે. અને જેવું 2.5 ની બહાર પહોંચે એટલે લગભગ 0 થવા મળશે. મેં તમને મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં કીધું, અહીંયા ગ્રાફના ફોર્મમાં સમજાવ્યું છે. બોલો ક્લિયર? અને 0 થતા કઈ વાર નહીં લાગે, થોડું છે એટલે તરત 0. ડિસ્ટન્સ બહુ વધારે થયું તો તરત 0 થઈ જાય છે. ઓકે, એ બધું એમાં લખ્યું છે. કર્યો? થર્ડ કે ન્યુક્લિયર ફોર્સ છે એ નથી માસ ઉપર કે ચાર્જ ઉપર ડિપેન્ડ કરતું નથી. એટલે કે 2 પ્રોટોન હોય તો 2 પ્રોટોન વચ્ચે જે ફોર્સ લાગે એટલું જ ફોર્સ 2 ન્યુટ્રોન વચ્ચે લાગે, અને એટલું જ ફોર્સ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે. આવું ઓબ્ઝર્વેશન આવ્યું છે. બોલો ક્લિયર? એવો એક MCQ પૂછાણો છે. આટલી વસ્તુ હતી આ ગ્રાફની. હવે લાસ્ટ એક છે, 3 વસ્તુ મારે તમને સમજાવવાની. રેડિયો એક્ટિવિટી. એક બેકવેરલ કરીને સાયન્ટિસ્ટ હતા. હા, ખબર પડી ગઈ ને ગ્રાફનું એટલું ઓબ્ઝર્વેશન યાદ રાખવાના છે. હવે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ને બધું ચાલતું હતું, બેકવેરલ નામના સાયન્ટિસ્ટે કે જ્યારે ઓલા એનોડ ઉપર તમે નાખતા હતા, ઇલેક્ટ્રોન નીકળતા, અહીંયા ગ્લાસ આવતો, ત્યાં સુધી લાઇટ થતી હતી. હવે એને શું કર્યું કે આમાંથી અમુક જે પાર્ટિકલ વધી જતા હતા ને એને એક રૂમાલમાં બાંધી દીધા, કાઇન્ડ ઓફ. અને એની આજુબાજુ એલ્યુમિનિયમ ફોઇલ કાં તો સિલ્વર ફોઇલ મૂકી દીધી. આમ તો કાગળમાં વીંટી દીધા ને આજુબાજુ સિલ્વર ફોઇલ મૂકી દીધી. એનાથી શું થાય તમને કહું? સિલ્વર ફોઇલથી શું થાય? માન લો બહારથી કોઈ હું એનર્જી આપું તો એ અંદર ન જાય, રિફ્લેક્ટ કરી નાખે સિલ્વર. કાં તો અંદરથી એનર્જી કોઈ બહાર ન આવી શકે. ઓકે, અને એને પછી જોયું
અને પછી એ જ્યારે સિલ્વર ફોઇલ ખોલીને તો અંદરનું જે હતું ને કાગળ બળી ગયું હતું, કાળું કાળું થઈ ગયું. કે સર મેં તો બહારથી કોઈ એનર્જી આપી નથી, કેમ કે બહારથી એનર્જી, ચલો માન લો કેવું થાય, લાઇટમાંથી થોડી થોડી લઈ લે ગમે એમ કહીને, હું નથી આપતો, થોડી કેવી કે આખી લાઇટ મળી, પણ એ સર જઈ એક્શન રિફ્લેક્ટ થઈ જાય તો એનર્જી આવી ક્યાંથી? ત્યારે એવું થયું કે એ જે ન્યુક્લિયસ હતા એ અંદરથી કંઈક પોતે રેડિયેશન બહાર કાઢતા હતા બેઠા બેઠા. ક્લિયર? એ જે રેડિયેશન બહાર કાઢતા હતા એને રેડિયો એક્ટિવિટી કહેવાય. એ અમુક મેટલ કાઢી શકે જે અનસ્ટેબલ હોય, આયનને કોઈ ન કાઢી શકે. ક્લિયર? એ વાર્તા છે, વાર્તા પૂછાય નહીં, પણ એ રેડિયો એક્ટિવિટીમાં 3 ટાઈપના રેડિયેશન બહાર નીકળે. એ જે બહાર નીકળે એને ડીકે એટલે કે ક્ષય થયો કહેવાય, નુકસાન થયું ને એટલું એનું. એવા 3 ટાઈપના છે, આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકે. ક્લિયર? જોજો, આલ્ફા ડીકે કોને કહેવાય? પેલું છે આલ્ફા ડીકે. તો જો એની અંદરથી સર આલ્ફા પાર્ટિકલ નીકળતો હોય, આલ્ફા મીન્સ કે 2He4, તો એને આલ્ફા ડીકે કહેવાય. જેમ કે માન લો કે વોટ એવર કોઈ એક એક્સ ન્યુક્લિયસ લઉં છું જેની અંદર એટોમિક નંબર Z છે અને એટોમિક માસ A છે. માન લો કે અનસ્ટેબલ છે. અનસ્ટેબલ કેમ હોય? કેમ કે એ હેવી ન્યુક્લિયસ હું રાખું છું, એ વધારે અનસ્ટેબલ હોય, કેમ કે એમાં પ્રોટોન નંબર ઓફ પ્રોટોન બહુ વધારે થઈ જવાના, નંબર ઓફ ન્યુક્લિયસ બહુ વધારે થવાના, બરાબર. એવું કહેવાય છે કે જો તમે એનો રેશિયો લો નંબર ઓફ પ્રોટોન ને નંબર ઓફ ન્યુટ્રોન ને નંબર ઓફ પ્રોટોનનો, જો એ 1:1 આવે તો એ સ્ટેબલ હોય. 1:5 સુધી સ્ટેબલ કહીએ, 1:5 થી વધે, 1.5 થી ન્યુટ્રોન અને પ્રોટોનનો રેશિયો 1.5 થી જો વધે તો એ અનસ્ટેબલ કહેવાય. અચ્છા, એવું મેં એક લીધું છે. હવે આની અંદરથી શું કરવાનું? જો માની લો આની અંદર આલ્ફા ડીકે થતો હશે તો બહાર શું નીકળતું હશે સર? 2He4 નીકળતો હશે. 2He4 નીકળે એટલે અહીંયા શું વધે સર? આમાં તમે જો ધ્યાનથી, Z એટલે કે પ્રોટોન, સર 2 પ્રોટોન બહાર નીકળે, આનો મતલબ. તો હવે અહીંયા આ X તો રહ્યો જ ન કહેવાય, બીજો ન્યુક્લિયસ બની ગયો, કેમ કે આપણે ન્યુક્લિયસ ઓળખીએ ક્યાંથી? નંબર ઓફ પ્રોટોન ગણવાથી. તો સર 2 પ્રોટોન નીકળી ગયા એટલે આ કોઈ બીજો ન્યુક્લિયસ બન્યો કે જેની અંદર કેટલા પ્રોટોન સર? Z-1, Z-2. ક્લિયર? એટલે મેગ્નેશિયમ હોય તો એમાં 2 ઓછા કરી નાખો, હિલિયમ જેવો બની જાય. હિલિયમ નહીં, સોરી, નિયોન. ક્લિયર? અચ્છા સર, 2 પ્રોટોન નીકળ્યા બહાર અને ઉપર એટોમિક માસમાં કેટલો ઘટાડો થયો સર? A-4 જેટલો થયો હશે. ક્લિયર? બસ એટલું યાદ જ રાખવાનું છે. આમાં 3 ટાઈપના છે, આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકે. અચ્છા, બીટા ડીકે કોને કહેવાય? બીટા ડીકેમાં છે ને ઇલેક્ટ્રોન બહાર નીકળે, નેગેટિવ ચાર્જ સાથે નીકળે ને પોઝિટિવ ચાર્જ સાથે નીકળે. 2 ટાઈપના પાર્ટિકલ નીકળે સર. E+ તો E+ ઇલેક્ટ્રોન ન હોય, એને પ્રોજિસ્ટ્રોન કહેવાય. બોલો ક્લિયર? એને શું કહીશું આપણે? પોઝિસ્ટ્રોન. એટલે આને ઘણીવાર એમ કહેવાય સર આ બીટા માઇનસ અને આ બીટા પ્લસ, ઇલેક્ટ્રોન પ્રોટોન જ નહીં. અને થર્ડ ગામા ડીકે. ક્લિયર? 1 by 1 ફટાફટ તમને યાદ રખાવી દઉં. સૌથી પહેલું છે સર આલ્ફા ડીકે. જો આપણે હમણાં કીધું એમ સર આલ્ફા ડીકે કોને કહીશું? તો આલ્ફા ડીકે એટલે સર ગમે એમ કરીને બહાર શું નીકળવો જોઈએ? બહાર સર હિલિયમ નીકળવો જોઈએ. હિલિયમ નીકળે એટલે શું થાય સર? Z-માં 2 ઘટે અને A-માં 4 ઘટે. બોલો ક્લિયર? ખ્યાલ આવે? ચલો એના પછી બીટા ડીકે. હા, ઇમ્પોર્ટન્ટ છે. આનું છે ને પહેલા આખું આવતું જે નીકળી ગયું છે, પણ બીટા ડીકેમાં એટલું જોજો ધ્યાનથી. બીટા ડીકેમાં સર 2 પોસિબિલિટી, ઇલેક્ટ્રોનને બહાર કાઢવો અને બીજું E+ ને બહાર કાઢવો. 2 અલગ અલગ છે. પહેલા હું ઇલેક્ટ્રોનની વાત કરું કે ઇલેક્ટ્રોન બહાર નીકળે. હવે ઇલેક્ટ્રોન બહાર કઈ રીતે નીકળે જોજો. સપોઝ કે હું કોઈ એટમ્સ લઈ લઉં છું X, એની અંદર સર Z પ્રોટોન છે, સમજો, અને એની અંદર A જેટલો ટોટલ થાય છે, Z+N કરીને. આવો મેં એક એટમ લીધો. હવે જો આની અંદર મારે ઇલેક્ટ્રોન બહાર કાઢો છે એટલે કે E-, પણ તમને કન્ઝર્વેશન ઓફ ચાર્જ તો ખબર જ છે કે સર ચાર્જ નાઇધર બી ક્રિએટેડ નોટ બી ડિસ્ટ્રોયડ. કુલ અહીંયા ચાર્જ જે માન લો આનો પોઝિટિવ હોય એટલો પોઝિટિવ રહેવો જ જોવે. તો સર શું થાય છે?
તો અહીંયા એવું થશે કે અહીંયા માન લો કે કોઈ નવો એટમ બને, એમાં એક પ્રોટોન વધી જાય. બોલો ક્લિયર? એમાં શું થશે સર? એક પ્રોટોન વધી જાય. એટલે હવે તમે અહીંયાનો ચાર્જ ગણો, Z+1 અને ટોટલ ચાર્જ જે થવાનો -1 ઇલેક્ટ્રોન, એટલે પાછો હતો નહીં થઈ ગયો. તો સર પ્રોટોન આવ્યો ક્યાંથી? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ પ્રોટોન જે છે એ પ્રોટોન આવે છે કે આની અંદર જે Z માન લો A છે તો સર એમાંથી Z પ્રોટોન છે અને એમાંથી Z માઇનસ કરું તો બાકીના તો ન્યુટ્રોન જ છે ને. તો એમાંનો એક ન્યુટ્રોન શું કરે ખબર? ન્યુટ્રોન તો સર આપણને ખબર ચાર્જ 0 હોય. ક્લિયર? આપણે કલર બદલીએ. ન્યુટ્રોન જે છે સર, ન્યુટ્રોનનો ચાર્જ તો સર 0 હોય તો થાય શું? તો ન્યુટ્રોન જે છે એ કેમાં કન્વર્ટ થઈ જાય સર? પ્રોટોનમાં. ન્યુટ્રોન જે છે એ કેમાં કન્વર્ટ થઈ જાય સર? પ્રોટોનમાં. આ બધું જાદુ છે થોડુંક ક્વોન્ટમ ફિઝિક્સનું. ક્લિયર? ન્યુટ્રોન કેમાં કન્વર્ટ થઈ જાય? પ્રોટોનમાં. અચ્છા, પ્રોટોનમાં કન્વર્ટ થઈ જાય એટલે સર એક પ્લસ આવે તો સર પાછું સર ચાર્જ તો 0 જોવે આપણે, એટલે બાકીનું જે આ નીકળે સર એ એક ઇલેક્ટ્રોન, જેને આપણે બીટા માઇનસ કહીએ. બોલો ખ્યાલ આવે છે? અને સર એક જે ન્યુટ્રોન ગાયબ થાય એનું પાછું યાદ રાખો, એક બીજો એક પાર્ટિકલ અહીંયા આવે, પ્રેક્ટિકલી કરેલું છે ને એ લોકોને જે મળ્યું ને લખ્યું છે, બીજું કંઈ નથી. અને આને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? આ ઓટોમેટિક થઈએ કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં થઈ કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં ન થાય પાછું. તો એનો મતલબ શું થયો કે સર મને એટલે ખબર પડી ન્યુટ્રોન જે છે પ્રોટોન બની ગયો, તો સમજો કે સર એની પહેલા એમાંથી Z જેટલા તો પ્રોટોન હતા, બાકીના જે વધે ન્યુટ્રોન હશે. સર એમાંથી એક ઓછો થઈ ગયો હશે ને હવે ન્યુટ્રોન, તો સર હામે એ શું બની ગયો? પ્રોટોન. એટલે તમને ખબર પડે કે સર એમાં છે ને કોઈ ફરક નહીં પડે. હલો, એક આંકડાથી માહિતી લો. માન લો કે એની અંદર 5 પ્રોટોન હતા અને 4 ન્યુટ્રોન હતા. તો એક ન્યુટ્રોન શું બની જાય? પ્રોટોન. એટલે 6 પ્રોટોન થાય. તો ન્યુટ્રોનનું કન્વર્ટ તો આ 3, 5 ને 4 9 ને 6 ને 3 9 હરખા જ રહે. બોલો ક્લિયર? એકચ્યુઅલીમાં પ્રોસેસ છે આખી, આલ્ફા ડીકે, બીટા ડીકે, ગામા ડીકે, અને પ્રોસેસમાં એને જે તારણો આવે એ આવું લખ્યું અને પ્લસ એનર્જી સમથિંગ મળતી હશે. ક્લિયર? હમણાં યુવરાજ 2 જ મિનિટો ખાલી પતાઈને લઈ લો ક્વેશ્ચન, ખાલી લખીને રાખજો. ડન? અચ્છા સર પ્રોજેસ્ટોન લેવો હોય તો તમે જોજો, આ કોઈ પ્રોસેસ છે મેં નીચે લખીને, આ પ્રોસેસ નથી. પ્રોસેસ આ થતી હોય, આ તો ખાલી અંદર શું થાય છે એ તમને બતાવ્યું છે. અચ્છા, પ્રોજેસ્ટોન લેવું હોય તો સર સેમ વસ્તુ, પ્રોજેસ્ટોનમાં ઊંધું થશે, પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ટ થશે. કે સર પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય એટલે શું થાય તમે જુઓ કે સર જો પ્રોટોન જે છે સર એ તો P+ હોય, એનું ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય તો સર આ ગાયબ થોડો થાય પોઝિટિવ ચાર્જ. એ પોઝિટિવ ચાર્જ એટલે આપણો β+ અને એક ન્યુટ્રિનો મળે. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે બીટા એમિશનમાં જો ઇલેક્ટ્રોનની વાત થતી હશે તો જો Z સર એક ઇન્ક્રીઝ થાય, એ સેમ રહે. આવા કેસમાં શું થાય તમે જુઓ, સર પ્રોટોનમાંથી ન્યુટ્રોન બન્યો, એક પ્રોટોન ગાયબ થયો એટલે Z ડિક્રીઝ થાય, Z ડિક્રીઝ બાય 1. એન તો સર સેમ જ રહેવાના, એ તો કેમ કે જે ડિક્રીઝ થયો એ ન્યુટ્રોન બની જવાનો, એટલે એ કેવો રહે? સેમ. આમાં એક એન્ટી ન્યુટ્રિનો થાય ને આમાં ન્યુટ્રિનો આવે. આ એક યાદ રાખજો, આ પાર્ટિકલ છે બીજા જે એનો આની સાથે પ્રોડક્ટ સાથે આ ફ્રી મેળાય એમને, એને ઘણા એપ્લિકેશન હોય. બોલો ક્લિયર? આલ્ફા ડીકે, બીટા ડીકે, આમાં છે ને બહુ એનર્જી બહુ ન થતી હોય ક્યાંય, પ્લસ માઇનસ એનર્જી ઓલમોસ્ટ સેમ રહેતી હોય. હા, એવું તમને હું ખાલી આ તો ડિટેલમાં જાઉં તો કન્ફ્યુઝન ક્રિએટ થાય. આ પ્રોસેસ જે કરવી ને એ એમને એમ ન થાય. એકલો પ્રોટોન માન લો ક્યાંક પડ્યો હોય, એ ક્યારે ન્યુટ્રોન ન બને. પણ એકલો ન્યુટ્રોન જો ક્યાંક પડ્યો હોય ને તો થોડા ટાઈમ પછી 5-10 મિનિટ પછી એની અંદરથી આવું પ્રોટોનની રીતે નીકળવા મળે. ન્યુટ્રોન એટલો સ્ટેબલ ન રહી શકે. જસ્ટ ઇન્ફોર્મેશન, ક્યાંય આપણે ક્વેશ્ચન નહીં આવે. બોલો ક્લિયર? આ એમને એમ ન થાય સર. માન લો તમે એમ કહો છો પ્રોટોન ન્યુટ્રોન એમને એમ ન થાય તો સર આ કઈ રીતે બહાર નીકળે? આ પ્રોસેસ તો થાય છે. તો આ પ્રોસેસમાં કેવું થતું હોય, આ ન થઈ શકે હારે, પણ એની હારે આ જે બીજા 11 પ્રોટોન છે એ શું કરે? એક પ્રોટોન બીજા પ્રોટોનને હેલ્પ કરતા હોય. ઓકે, અને પછી લાસ્ટ આવે છે
ગામા એમિશન. ક્લિયર? આ લાસ્ટ છે. ગામા એમિશનમાં શું હોય કે આ જે આલ્ફા બીટા ડીકે કન્ટિન્યુઅસ થયા રાખે ને, તો એની અંદર શું કરે, પછી વધારે પડતા ફોટોન બહાર નીકળવા મળે. ટૂંકમાં આમાં બહુ એનર્જી ન જતી હોય બહાર એટલી, પણ જ્યારે અમુક ટાઈમ સુધી આ પ્રોસેસ ચાલતું રહે તો એની અંદર શું કરે, એક કોઈ પર્ટિક્યુલર એનર્જી વાળા ફોટોન બહાર નીકળવા મળે, કેમ કે પછી એક્સાઇટ થવા મળે એટમ, અને એના લીધે જે એનર્જી બહાર નીકળે એને કહેવાય ગામા એમિશન. એમાં કોઈ નવું નથી. એમાં ઝેડ કે એ કોઈને ફરક ન પડે, એનર્જી બહાર નીકળતી હોય. અને તમને ખબર, ફોટોન તો કેવું છે સર, ફોટોનને તો નથી કોઈ માસ કે નથી કોઈ ચાર્જ, એટલે નહીં ઝેડમાં ફરક પડે કે નહીં એમાં ફરક પડે. બોલો, ક્લિયર? એટલે તમારે ખાલી આમાં યાદ એટલું જ રાખવાનું છે, અગેન કહું છું, આલ્ફા બીટા ગામામાં. આલ્ફામાં તો સર, આલ્ફામાં સર એક હિલિયમ બહાર નીકળે. હિલિયમ બહાર નીકળે એટલે ઝેડ 2 ઓછો થાય ને એમાં ચાર્જ ઘણો ઓછો થાય. બીટામાં સર, બીટામાં બે ટાઈપના સર, ઇલેક્ટ્રોન બહાર નીકળવો છે કે પ્રોજેસ્ટ્રોન બહાર નીકળવો છે? સર, ઇલેક્ટ્રોન બહાર નીકળતો હશે ત્યારે શું થશે, ન્યુટ્રોનનું કન્વર્ટ થતું હશે પ્રોટોનમાં. કેમ થાય, કઈ રીતે થાય, આપણો બિઝનેસ નથી. આ એક પ્રોસેસ થઈ, એ આપણે યાદ રાખવાની છે. અચ્છા સર, બીટા પ્લસ પ્રોજેસ્ટ્રોન નીકળવો હોય તો આ ચાર્જ ઓફ કન્ઝર્વેશન તમે એટલો અંદાજો લગાડી શકો કઈ રીતે થાય, કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં થતું હશે ને આ જે પ્લસ વધ્યો એ આપણને એઝ અ પ્રોજેસ્ટ્રોન મળે. અને ગામા ડીકેમાં શું હોય સર, ફોટોન બહાર નીકળે, એનર્જી, કોઈ પાર્ટિકલ બહાર ન નીકળે, એને ગામા એમિશન કહેવાય. ક્લિયર? ડન? ચલો, યસ યુવરાજ, પેલા 2 જ મિનિટ કરાવી દઉં. યુવરાજ, તારો ક્વેશ્ચન શું હતો? સર, ઉર્જા રિલેટેડ હતું કે સર, જે ન્યુટ્રોન થી પ્રોટોન નું રૂપાંતરણ થાય છે, ન્યુટ્રોન નું દળ પ્રોટોન થી થોડુંક વધારે છે, જે પ્રોટોન બને છે એનું દળ ન્યુટ્રોન જેટલું રહેશે કે પ્રોટોન જેટલું થઈ જશે? નહીં, દળ તો જે પ્રોટોન નું હોય ને એ જ રહેશે. ત્યારે થોડી ઘણી ઉર્જામાં ફરક, મેં કીધું બહુ માઇનર ઉર્જામાં ફરક પડશે જ્યારે આલ્ફા બીટા થશે. બાકી એટલે જ મેં કીધું સર, આ પોસિબલ નથી. તમે એનર્જી કન્ઝર્વેશનમાં જોવા જાવ ને તો સર આ પોસિબલ છે. એટલે મેં કીધું ન્યુટ્રોન ક્યારેક પડ્યો થઈ શકે પ્રોટોન, કેમ કે અહીંયા માસ ઓછું થાય છે. માસ ઓછું થાય એટલે એનર્જી, એવું કહીએ કે સર ન્યુટ્રોન એનર્જી રિલીઝ કરે, એટલે આ બની જાય. પણ અહીંયા આ પોસિબલ નથી, એની હાથે હાથે નહીં થાય, આ બાય ફોર્સ કરવું પડશે. ક્લિયર? ઓકે. ઓલો રાજકોટ વાળાને શું હતું, આલ્ફા બીટા અને ગામા? મોરબી, યસ યસ. હા, દર વખતે કેમ એનું કહું. આ ન્યુટ્રોનમાંથી પ્રોટોન થાય તો સર આઈડિયા આવે, માસ ઘટે છે. થેન્ક યુ મોરબી. હા, માસ ઘટે છે સર, ઈ માસ જે છે એઝ એનર્જી બહાર નીકળશે. સમજો, આ ક્વેશ્ચન થોડુંક ડીપલી થશે કે સર અહીંયાથી મને એટલી ખબર પડી કે માસ ઓફ ન્યુટ્રોન લેવા જાવ તો એનાથી એનું માસ પ્રોટોન કરતા સ્લાઇટલી વધારે હોય, બહુ વધારે સ્લાઇટલી. તો જ્યારે ન્યુટ્રોનમાંથી પ્રોટોન મળે તો સર એટલી એનર્જી, એવું કહી શકું કે એટલું માસ એઝ એનર્જી બહાર નીકળે. અમે ઇલેક્ટ્રોન આ બધું ગણી લેવાનું, તો જેટલું માસ ડીકે થતું હશે સર એટલી એનર્જી બહાર નીકળતી હશે. સર આમાં તો સર માસ વધે છે તો એનો મતલબ શું, એનર્જી ગેઇન કરે? નહીં. હકીકતમાં આ પ્રોસેસ છે ને કોઈ એટમ્સની થતી હોય, જેમ કે અહીંયા સોડિયમનું એક્ઝામ્પલ આપ્યું ને, તો એ સોડિયમની થતી હોય 11, 12. તો આમાંથી એક પ્રોટોન જે છે, એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય, તો એ શું કરતા હશે સર? એનો મતલબ સર પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં કન્વર્ઝન થયું તો સર આનું માસ ઇન્ક્રીઝ થયું. એનો મતલબ સર તમારે એનર્જી આપવી પડી હશે, તો નહીં, એ એનર્જી આપણે ક્યાંય બહારથી નહીં આપવાની. એ શું કરે ખબર? આ એક સિવાયના બાકીના, જે આને કરી દઉં દર 10+1, આ એક સિવાયના બાકીના પ્રોટોન હોય ને, બાકીના ન્યુક્લિયોન, આમ તો બધા ગણ લઉં, બધા 21, એમાં એક પ્રોટોનનું કન્વર્ઝનનું કામ ચાલે છે. તો બાકીના 21 છે ને, એ લોકો શું કરે, બધું નજીક નજીક આવવા મળે, ઈ એને હેલ્પ કરે. ખ્યાલ આવે છે? એટલે ઈ એકદમ નજીક નજીક. આ મેં કીધું આ સ્ટાન્ડર્ડ પ્રોસેસ, આ કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસેસ નથી. પ્રોસેસ આ સ્ટાન્ડર્ડ છે. ક્લિયર? ઓકે, ડન.
હવે જો એકવાર ફરીવાર આલ્ફા બીટા ગામા ખાલી ફટાક દઈને આપણે એકવાર રિવિઝન કરી નાખીએ સર 3 ડીકે આયા એક આવ્યો સર આલ્ફા ડીકે અને બીટા ડીકે અને લાસ્ટ હતો ગામા ડીકે ચલો આલ્ફા ડીકે કોને કહીશું સર આલ્ફા ડીકે એટલે જેની અંદરથી સર 2He4 આ એમિટ થાય એને આપણે આલ્ફા ડીકે કહીશું એટલે ફોર એક્ઝામ્પલ હું કોઈ એટમ લઈ લઉં કે જેનો એટોમિક નંબર Z છે પ્રોટોન Z છે આ એટોમિક એના શું કે એટોમિક માસ એનું A છે એટલે એવું કહીએ કે સર નંબર ઓફ ન્યુટ્રોન માની લો આમાં n છે તો સર તો એનો મતલબ કે જ્યારે આમાંથી કોઈ પ્રોસેસ થતી હશે ને એવું માની લો કે આલ્ફા ડીકે થાય છે તો આલ્ફા ડીકે થતું હશે તો સર શું બહાર નીકળવું જોઈએ તો સર 2He4 બહાર નીકળવો જોઈએ એનો મતલબ કે હવે અહીંયા કોઈ નવો ન્યુક્લિયસ મળશે કે જેનો અહીંયા જે Z હતો એમાંથી 2 નીકળી ગયા એટલે Z - 2 એટલે 2 ઘટશે Z તો એ કેટલો ઘટશે સર એ કેટલો ઘટશે 4 તો અહીંયા થશે A - 4 અચ્છા સર ન્યુટ્રોનની વાત કરી લઈએ તો આમાં તો સર 2 પ્રોટોન ઘટા તો 2 કોણ ઘટશે ન્યુટ્રોન ઘટશે વાત પૂરી ક્લિયર બોલો કોઈ ડાઉટ હવે બીટા ડીકે ની વાત કરીએ તો સર બીટા ડીકે એટલે એની અંદરથી સર શું બહાર નીકળવાનું ઇલેક્ટ્રોન અને પ્રોજેસ્ટ્રોન એટલે આપણે બે પોસિબિલિટી છે આમાં કે માન લો કે પહેલા હું ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ ડીકે ની વાત કરું બીટા માઇનસ ડીકે અને એક આપણી પાસે છે બીટા પ્લસ ડીકે સર બે ટાઈપના ડીકે છે અચ્છા મારે માની લો કે બીટા પ્લસ ડીકે જોતો છે હાલો બીટા પ્લસ ડીકે કરો તો એની અંદર શું થતું હશે કે સર માન લો કે કોઈ X છે કે જેની અંદર Z પ્રોટોન છે એ ટોટલ નંબર ઓફ ન્યુક્લિયોન છે અને આમાં મારે જોવે છે બીટા પ્લસ એટલે કે પ્રોજેસ્ટ્રોન જોવે છે તો ત્યારે શું થતું હશે સર પ્રોજેસ્ટ્રોન તમારે જોતું છે બીટા પ્લસ એટલે આની અંદર સર એક પ્રોટોન પડ્યો હશે એ પ્રોટોનનું કન્વર્ઝન કેમાં થતું હશે સર ન્યુટ્રોનમાં થતું હશે અચ્છા સર પ્રોટોનનું કન્વર્ઝન જો ન્યુટ્રોનમાં થતું હોય તો આનો ચાર્જ સર પ્લસ છે આનો ચાર્જ 0 છે તો આનો 1e જેટલો ચાર્જ ક્યાં ગયો એ જ તો તમને બહાર મળે છે પ્રોજેસ્ટ્રોન અને ન્યુટ્રોન આવે તો એક ન્યુટ્રિનો આવતો હશે બોલો ક્લિયર એટલે જો અહીંયા હું હવે કહું તો સર અહીંયા ઝેડમાં કોઈ ફરક પડ્યો તો હા સર તમે જો ધ્યાનથી સર એક પ્રોટોનનું કન્વર્ઝન થઈ ગયું એટલે એક ઝેડ કેવો થઈ ગયો સર ઓછો થઈ ગયો એમાં કોઈ ફરક પડ્યો ના સર એ તો શું છે ઝેડ અને એન બંનેનો પ્લસ જ બતાવે અચ્છા એનમાં કઈ ફરક પડ્યો હા સર ઝેડ એક ઘટ્યો એન એક વધી ગયો ટોટલ 0 અચ્છા સર બીટા માઇનસ ડીકેમાં શું હોય તો બીટા માઇનસ ડીકેમાં માની લો કે આપણે અગેન અહીંયા કોઈ હું એક પાર્ટિકલ લઈ લઉં એક્સ કે જેનો એટોમિક નંબર ઝેડ નંબર ઓફ પ્રોટોન ઝેડ છે અને ઉપર मान लो ए છે શું થયું 2 જ મિનિટ અરે યાર ઓકે કે સર અહીંયા એ છે ઓકે તો શું થાય સર બીટા ડીકેમાં શું થતું છે સર બીટા ડીકેમાં અહીંયા બીટા ડીકેમાં સર એક ન્યુટ્રોન જે છે એનું કન્વર્ઝન કેમાં થાય સર એનું કન્વર્ઝન સર પ્રોટોનમાં થઈ જાય તો સર ધ્યાનથી કે સર ન્યુટ્રોન તો ન્યુટ્રલ છે 0 ચાર્જ થવો જોઈએ તો અહીંયા જેટલો પ્લસ છે એટલો માઇનસ થવો જોઈએ તો પ્રોટોનનો ઓપોઝિટ સેમ ચાર્જ ઇલેક્ટ્રોનનો હોય એ બહાર નીકળી જાય અને એક ન્યુટ્રોન ગાયબ થાય એના બદલે એક એન્ટી ન્યુટ્રોનો આવી જાય એટલે અહીંયા જો હું આને અગેન લેવા જાઉં તો સર ઝેડમાં કંઈ ફરક પડ્યો હા સર પહેલા જે પ્રોટોન હતા એના બદલે હવે એક પ્રોટોન વધારે જોવા મળશે એટલે અહીંયા પાછો સર નવો એટમ કોઈ મળી જશે કે જેનો ઝેડ એક વધી જશે એમાં કોઈ ફરક નહીં પડે કેમ કે ન્યુટ્રોન તો એ જેમાં ગયો અચ્છા ઝેડ એક વધ્યો તો સર ન્યુટ્રોન શું એક ઘટી ગયો હશે આ એક ઘટી ગયો ને એ પ્રોટોન બની ગયો એટલે એક પ્રોટોન વધી ગયો ને એક ન્યુટ્રોન ઘટી ગયો બોલો ક્લિયર પછી આ તમે લખી નાખજો જે આવે બીટા માઇનસ અને ન્યુટ્રિનો વાત રહી સર ગામાની ગામાથી ન્યુક્લિયસને કોઈ ફરક પડે નહીં ગામામાં શું થાય કે આવું કન્ટિન્યુઅસલી અનસ્ટેબિલિટી આવે તો એ શું કરે એની અંદરથી સર ફોટોન રિલીઝ કરવા મળે અને ફોટોન પાસે કોઈ ચાર્જ ન હોય કોઈ માસ ન હોય એ ખાલી શું કરે એનર્જી લઈને જાય તો સર એનાથી ન્યુક્લિયસમાં કઈ ફરક પડે એની બાઇન્ડિંગ એનર્જી વધી જાય ન્યુક્લિયોનને કોઈ ફરક ન પડે નંબર ઓફ ન્યુક્લિયોનને બોલો ક્લિયર તો અહીંયા જો થોડુંક
એનું બધું લખ્યું જ છે, આપણે જે ડીકે ભણ્યા એના કન્ક્લુઝન એક આ આવ્યું કે સ્ટેબલ ત્યારે કહેવાય કે જ્યારે તમારું 1.5 કરતાં ઓછું હોય. કોનો? ન્યુટ્રોન અને ઝેડનો રેશિયો. મેં તમને આગળ કીધું એમ. જેનો ન્યુટ્રોન અને ઝેડનો રેશિયો 1:1.5 ની વચ્ચે હશે એ સ્ટેબલ હશે. જો 1.5 કરતાં વધી જાય તો અનસ્ટેબલ થાય. ક્લિયર? જેમ કે યુરેનિયમ, થોરિયમ, આ બધા. ડન. આ રેડિયો એક્ટિવિટી ખાલી બસ યાદ રાખવાનું છે. એમાંથી કોઈ એટલા JEE માં તો નથી આવતા. નીટમાં ખાલી થિયરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો એ પૂછીએ. હોમવર્ક લખી નાખજો. આજે તમારે લખવાના ક્વેશ્ચન થશે એ 3 કે 4 ક્વેશ્ચન લખવાના થશે. પહેલો ક્વેશ્ચન, EBN વર્સિસ એ ગ્રાફના ઓબ્ઝર્વેશન, એની લાક્ષણિકતાઓ કહેવાય. અને સેકન્ડ, એના કન્ક્લુઝન. અને થર્ડ, ફીચર્સ ઓફ ન્યુક્લિયર ફોર્સ. 3 ક્વેશ્ચન મેન લખવાના છે. અને આલ્ફા બીટા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકે એ એકવાર રીડ કરીને ખાસ એ યાદ રાખી લેવો. થિયરિટિકલ છે, ખાલી યાદ જ રાખવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર મળીએ. આના પછીનો જે થર્ડ લેક્ચર આવે છે ત્યારે આપણે શું કરશું કે ઓલું જે આપણે વાત થઈ હતી ફ્યુઝન ફિઝનની, એ એનર્જી કેલ્ક્યુલેટ કેમ કરવી એ શીખશું આપણે. ઓકે, બધાને રક્ષાબંધનની શુભકામનાઓ. બાકી લીવ થઈ શકો તમે, જેને હોમવર્ક લખાઈ જાય.